ઓકે. સુધર્મા સ્વામીની સ્થાપના સ્થાપીશું. નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાણમ, નમો લોહે સવ સાવણમ, ઈસો પંચ નમોકારો સવ પાવપણા સમ મંગલાણં ચ સવે સિંહ પરમં હવૈ મંગલમ. પંચેન્દ્રિય સવર્ણો તહન અવ્યવમ પચેર બુદ્ધિધરો ચૌર્ય કસાય મુકોય 1819 સંચુતો પંચમ હવે ચુતો પંચવિહાર પાલન સમત્તો સંયુક્તિગતો 36 ગુણ વચ્છ ઈચ્છામિ કમાસનો વંદ્યો જાણી જાય નિશ્ચય મધ્ય નંદાની ઈચ્છા કારણે સંદેશોમાં ઇરિયાવય પડકારણી ઈચ્છા નિચ્છાને પડીકમ ઇરિયાવય વિરાણાય ગમણા ગમણે પાણક કમણે વિયક કમણે હરિયક કમણે ઉષા ઉત્તિંગ પણગ દક મુત્તિ મક્કડા સંતાણા સંકમણે જેમે જેવા વિરાયા ટીકિંદ્યા બેઇન્દ્યા ત્રેઇન્દ્યા ચોરિન્દ્યા પંચિન્દ્યા અભ્યા વત્યા લેસ્યા સંગાયા સંગત્યા પર્યાવ્યા કિલામ્યા ઉદવ્યા ઠાણાવ ઠાણમ સંકાવ્યા જીવ્યા ઓર્યા તસ્મિચ્છા નિદગુણમ તસ્સ ઉત્તરી કર્ણમ પાયચિત્ત કર્ણમ વિસોહી કર્ણમ વિસલી કર્ણમ પાવાણમ કમાણમ નિગાયાણ ઠાય ઠામી કાવસમ અનર્થ ઉસસ્યમ નિસસ્યમ ખાસ્યમ ક્ષીણમ જંભાણમ ઉદ્દયણમ વાયનિસ્યણમ વમલે પિત્તમચાય સુમેમ અંગ સંચાલિમ સુમી ખિલ સંચાલિમ સુમગુચ સંચાલિમ એમાં એમ આગારીમ ભગવો વિરાયોજન કાવસકો જાવરીમ તામ ભગવંતાન નમકાર ન પારેમી તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ એક લોગસનો કાવસક ન આવડે તો 4 નો કાર અપાણ ઓસે નમો હરિયંતાણ લોગસ્ස ઉદ્યોગરે ધમતિથરે ગણાર્યંતકિત્ત ઈસં ચ વિસંપી કેવલી ઉષભમજ્યમ ચ વંદે સંભવમ અભિનંદનમ ચ સુમીમ ચ પૌમપસુપાર્થમ દિવં ચ ચંદપ્પહમ વંદે સુવીમ ચ પુપદંતમ શૈલસિદ્ધં સવાસુ પૂજ્યં ચ વિમલમણંતજીણં ધમ્મં સંતિં ચ વંદામિ કુંતુમરમ ચ મલ્લિં વંદે મિસોયનમિજીણં ચ વંદામિ રિક્તનેમિં પાસં તઃ વર્તમાણં ચ एवं मय अभित्वा विवेदापरिजन्मा च विसंप्रीजनवरातिथ्यारामे पश्यन्तु तिथ्य वन्दे मय्या जयलोकस्तोत्रमासीता आरोग्यभूयलाभं समाहि वरमुत्तमं दिन्तु इच्छामि खमासनं वन्द्योजां जयनिस्य नमः नमो वरिन्तां नमो सिद्धाणं नमो आयर्यां नमो उज्जां नमो लोहि सवसावनं एसो પંચનોકારો સવ પાપણા સોમગ્રાન ચ સવે સૂત સામાયિક શરૂ થાય છે. સ્વાધ્યાય પૂરો થતા હાથ આપણા તરફ સૌ રાખીને નૌકાર ગણો. થેન્ક યુ પ્રદીપભાઈ. થેન્ક યુ હસનભાઈ. થેન્ક યુ બીના. કોઈને જય જયને કહેવાનું તો હમણાં કરી લે, પછી બધાને મ્યુટ કરવાનું છે. જય જીનેન્દ્ર. જય હસેન્દ્રભાઈ, જીનેન્દ્ર, બીનાબેન, જય સર્વેને જય જીનેન્દ્ર, જીનેન્દ્ર. પ્રદીપભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર હસેન્દ્રભાઈ, જય જય જીનેન્દ્ર, જીનેન્દ્ર. જય બીનાબેન, બહુજીને મ્યુટ પ્રદીપભાઈ, કરી દો, ભાઈ બહુજીને મ્યુટ બધાને કરી જય દો. જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, બધા જય બહુજીને જીનેન્દ્ર, હસેન્દ્રભાઈ ને બીનાબેન. જય જય જીનેન્દ્ર. જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર સર્વેને જય જીનેન્દ્ર. ચાલુ કરીએ, આપણે ઓલરેડી મોડું થઈ ગયું. જય જિનેન્દ્ર હસેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર નવીનભાઈ. ચાલો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહૂણમ એસો પંચનમુકારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસી પરમં હવૈ મંગલમ.
અજ્ઞાનં તિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રમ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય જિનેન્દ્ર સર્વેને. આજે એપ્રિલ 30th 2024 ટ્યુઝડે પંચ પ્રતિક્રમણ ના સૂત્રોના અર્થનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી યશો વિજયજી સુરી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે આપણે કરી રહ્યા છીએ. વંદિતા સૂત્રના ગાથાઓના અર્થ ચાલી રહ્યા છે. વંદિતા સૂત્રની 43મી ગાથા. તસ્સ ધમ્મસ્સ કેવલીપન્નતસ્સ અભિઠ્યોમી આરાણાય વીર્યોમી વીરાણાય દિવ્યેણ પડિકંતો વંદામી જીણ 24. એ ગાથાના અર્થ આપણે પ્રબોધ ટીકામાંથી જોયા હતા. સેમ ગાથાની સંવેદના ભાવ સમજવા માટે હવે આપણે સાધ્વીજી ભગવંતે કરેલા સૂત્ર સંવેદનાના અર્થો જોઈશું. તો ગાથાનો સામાન્ય અર્થ એ રીતે છે, તસ્સ ધમ્મસ્સ કેવલીપન્નતસ્સ. તસ્સ ધમ્મસ્સ જે કહ્યું એમાં આપણે વી આર આઈડેન્ટિફાઈ કે કયા ધર્મની વાત થઈ રહી છે. ગુરુ ભગવંતોએ જે આપણને સમજાવ્યો જણાવ્યો એ ધર્મ, એ કોણે પણ એ કેવલી ભગવંતોએ પ્રરૂપેલો ધર્મ, એવો ધર્મ જે ગુરુએ આપણને સમજાવ્યો. એટલે તસ્સ ધમ્મસ્સ કેવલીપન્નતસ્સ એટલે કે એવો ધર્મ જે ગુરુ ભગવંતોએ આપણને સમજાવ્યો, બતાવ્યો, જે કેવળી ભગવંતોએ જેની પ્રરૂપણા કરી છે. તો એ પ્રમાણે અત્યાર સુધીની જે વંદિતા સૂત્રની ગાથાઓ થઈ, याद रखने का एक एक्स्ट्राऑर्डिनरी मेमोरी पावर करीब 650 वर्ष पूर्व કોઈની એપ ચાલુ सत्य आचार्य श्री मुनि सुंदर सरस्वती महाराज साहेब ने ઓકે હવે તૈયાર. ઓકે. સૂત્ર સમજ. સૂત્ર સંવેદના ભાગ 4 ને પેજ નંબર છે 238 239. આ પાનું બરોબર છે ને? હાજી. ઓકે. તો અત્યાર સુધીની જે ગાથાઓ થઈ, પીડીએફ પાનો 259. અત્યાર સુધીની વંદિતા સૂત્રની ગાથાઓ જે થઈ એમાં આપણે ઇન્ટ્રોડક્શન કર્યા પછી કયા કયા આચાર, શ્રાવક ધર્મના આચાર, એના જે અતિચારો થયા હોય આપણાથી, એની માફી, એની નિંદા, એની ગરહા, એક બધું કરી રહ્યા પછી આપણે જે પ્રતિક્રમણની વિધિ કરી રહ્યા છીએ અને જે વંદિતું સૂત્ર બોલાઈ રહ્યું છે એમાં બધા અતિચારોનું લિસ્ટિંગ પતી ગયું પછી એ પ્રતિક્રમણ કેવી રીતે થવું જોઈએ, કોનાથી થવું જોઈએ, કેવા ભાવ થવા જોઈએ, એ કેવી રીતે કર્મને તોડી શકે છે, કેવી રીતે કર્મને કંટ્રોલ કરે છે, સંકિતી જીવોને કેમ ઓછા કર્મ લાગે છે, એવી બધી જે વાતો છે કે જેનાથી આપણને પણ ગાઈડન્સ મળે. પ્રતિક્રમણની જે 6 આવશ્યક ક્રિયાઓમાંની એક જે પ્રતિક્રમણ છે એ કરવાની સાથે આપણે જે અન્ય ધર્મની બીજી કોઈ પણ જે કંઈ આપણે આરાધના પ્રેક્ટિસ કરતા હોઈએ એમાં પણ આપણે શું ખ્યાલ રાખવો જોઈએ, ત્યારે કેવી રીતે ફાયદો થાય, કેવી રીતે આપણને આધ્યાત્મિક ફાયદો થાય, એ બધું પછીની ગાથાઓમાં સમજાવ્યું છે. તો અત્યારે જે આ ગાથા છે એમાં તસ્સ ધમ્મસ્સ કેવલીપન્નતસ્સ એટલે બધું કહીને હવે જે આરાધક છે એ હવે એને બધી માફી માગી લીધી. જેટલા અતિચારો, જેટલા એને દોષોનો ખ્યાલ આવ્યો એ બધા પોતાના દોષો એક એક એને નિવેદન કરી અને એની નિંદા કરી, ગરહા પોતાના સ્વાત્માથી નિંદા કરી, ગુરુની સાક્ષીમાં એની ગરહા કરી અને ઓસિરાવીને એમ કરતા કરતા પોતાના આત્મ સ્વરૂપ પ્રત્યે જાણે પાછો આવી રહ્યો છે. પહેલા એ
જે અતિચારો સેવાઈ ગયા, જે આચારોનું ધ્યાન ન રહ્યું, શું કરવું જોઈએ એવો ખ્યાલ ન રહ્યો, અને આખા દિવસ દરમિયાન કે 15 દિવસ દરમિયાન કે જે પ્રતિક્રમણ કરતા હોય એનામાં એ જે ભૂલો થઈ એ બધાનું લિસ્ટ કરતા કરતા હવે એવા મુકામ પર પહોંચ્યો છે સાધક કે હવે એ કહી રહ્યો છે ભગવંતને, અભિઠ્યોમી આરાણાએ વીર્યોમી વિરાણાએ, એટલે કે હવે જે વિરાધના મારાથી થયા કરે છે, મારું શ્રાવક જીવન છે, અને એવું શ્રાવક જીવન જીવતા ન છૂટકે પણ મારાથી હિંસા અને બીજા અન્ય પાપો થયા જ કરે છે. તો હવે હું આ પ્રતિક્રમણ કરતા અને આ જે વિધિ કરી એનાથી વીર્યોમી વિરાણાએ, એટલે હવે હું વિરાધના, વિરાણાએ એટલે વિરાધના, એનાથી વીર્યોમી હું વિરામ પામ્યો છું. કારણ કે અત્યાર સુધી જે આખી વિધિ કરી પ્રતિક્રમણની, અને જેમ બોલતા ગયા પહેલેથી એક નિયમો જે 12 વ્રત છે એમાં ક્યાં ક્યાં અતિચાર સેવાયા, શું ભૂલ થઈ, એવું કરી અને પછી પોતે ભાર હળવો કર્યો, બધા કન્ફેશન કરી લીધા ક્યાં ક્યાં ભૂલ થઈ એ બધું. એટલે હવે કે છે હવે પોતે ઊભો થઈ જાય છે. સામાયિકની સામાન્ય મુદ્રા જે ઉભડક પગે બેઠા હોય, ગોદોહન પોસ્ચર કહેવાય. તો એમાંથી હવે આ ગાથા જ્યારે બોલાય અને પ્રતિક્રમણ ચાલતું હોય ત્યારે સાધક ઊભો થઈ જાય કે હવે હું તૈયાર થયો છું, મેં બધી મારી વિરાધનાની પ્રેક્ટિસ બધું જે છે એ બધું અટકાવી દીધું છે, એટલે હવે હું આરાધક થવા માટે જાણે કે તૈયાર થઈ ગયો છું, ક્વોલિફાય થઈ ગયો છું. કારણ કે મેં મારા બધા જે ઇન્ડિસ્ક્રશન્સ હતા, એટલે કે જે હું બહાર ચાલી ગયો, બહારની દુનિયામાં, બહારના પૌદ્ગલિક દુનિયામાં મારા મન વચન કાયાને બાહ્ય જગતમાં જે જોડ્યા હતા એમાંથી નીકળીને હવે હું પાછો ફરી ગયો છું. એટલે હવે ઊભો થઈ અને ભગવાન ને ગુરુની સમક્ષ કહી રહ્યો છે અભિઠ્યોમી આરાણાએ, હવે હું ઊભો થઈને આરાધના કરવા તૈયાર છું. કેવી રીતે? તો વીર્યોમી વિરાણાએ, મારી બધી વિરાધનાથી હવે વિરામ પામ્યો છું એવો. તીવી હેણ પડી કંતો બંદામી જીણ 24. અને 3 વિધે મન વચન કાયાએ એ બધા અટકાવીને હવે હું 24 ભગવાનને વંદન કરી રહ્યો છું. હસેન્દ્રભાઈ, હા, મને એક સેકન્ડ આપજો, અમારે યુટ્યુબ ભૂલી ગયો. ઓકે. આમાં રેકોર્ડિંગ એવું બતાવે છે પણ રેકોર્ડિંગ થઈ રહ્યું છે જી, પણ લાઈવ નથી આપણે. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે. ઓકે, આઈ વિલ લાઈવ. ઓકે, હવે તમે આનું પેજ જવા દેજો. આ ગાથાનું વી સ્પોક છે, આગળ જવું છે? આનું નેક્સ્ટ પેજ લેજો. હાજી. તો હવે શ્રાવક તસ્સ ધમ્મસ કેવલી પન્ન તસ્સ, એટલે કે કેવળી ભગવંતે પ્રરૂપેલો શ્રાવક ધર્મ, કેવળી ભગવંત આપણા બેનિફિટ માટે જે સાધુપણું સ્વીકારી શકે અથવા તો એવી તૈયારી જેની નથી એના માટે શ્રાવક ધર્મ પણ બતાવ્યો. એટલે એવો શ્રાવક ધર્મ અને શ્રમણ ધર્મ, એટલે કે સાધુ ધર્મ. તો આપણે શ્રાવક ધર્મમાં છીએ અને આ પ્રતિક્રમણ થઈ રહ્યું છે, અહીં સુધી પહોંચ્યા અને આ ગાથા શરૂ કરીને હવે જાણે શ્રાવક ધર્મની હવે એ રીતે આરાધક કહી રહ્યો છે કે કેવળી ભગવંતે પ્રરૂપેલા તે શ્રાવક ધર્મની આરાધના કરવા માટે હું ઊભો થયો છું. અભિઠ્યોમી આરાણે, અને તેના ખંડનાથી હું વિરામ પામ્યો છું. વીર્યોમી વિરાણાએ, અને 3 પ્રકારે તીવી હેણ, 3 પ્રકારે થતી પાપ પ્રવૃત્તિનો પ્રતિક્રમણ કરતો હવે હું 24 જીનને વંદના કરું છું.
24 ભગવંતોએ એ જ માર્ગ બતાવ્યો છે. એણે આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આપણે કેવી રીતે મુક્તિ પામી શકીએ. એટલે હવે આટલી બધી વંદિતાની બધી ગાથા બોલતા બોલતા સાધક એક પછી એક પોતે થયેલી ભૂલો, થયેલા અતિચારો એ બધાની માફી માંગતા હવે કહે છે કે હવે હું તૈયાર થયો છું, કારણ કે મારે જે શુદ્ધિકરણ કરવું હતું એવો શુદ્ધિકરણ કરી ચૂકેલો હવે હું તૈયાર છું એમ. એટલે અહીંયા એનો અર્થ બતાવતા કહે છે કે પ્રતિક્રમણની ક્રિયામાં અહીં સુધી હવે એમણે એક સરસ આપણા માટે એક ઇમેજિનેશન થાય એવું એક ડ્રો કર્યું છે, પિક્ચર આપણા માટે, that we can imagine. એટલે શું કે છે કે પ્રતિક્રમણની ક્રિયામાં અહીં આ સૂત્ર એટલે આ જે ગાથા આવી ત્યાં સુધી શ્રાવક જે કટાસણા પર બેસીને પ્રતિક્રમણ કરતો હોય એ ગો દોહિકા આસને બેસીને બોલતો હોય. આપણે એક જમણો પગ ઊંચો કરી અને વંદિતું સૂત્ર બોલતા હોઈએ છીએ પ્રતિક્રમણમાં. એટલે ત્યારે એવી રીતે બેઠો, એનું એવી રીતે બેસવાનું કારણ શું જો એ સરસ સમજાવ્યું છે. આપણે ઘણીવાર આળસ કરતા હોઈએ, પ્રમાદ કરતા હોઈએ ને પલાઠી વાળીને બેસી રહીએ, અથવા તો જેમ ફાવે એમ કમ્ફર્ટેબલી આપણને જેમ કમ્ફર્ટેબલ લાગે એમ પાછળ ટેકો દઈને બેસી એમ તેમ. તો અહીંયા જે કહી રહ્યા છે સમજવા જેવું છે. પ્રતિક્રમણની ક્રિયામાં અહીં સુધી એટલે આપણે વંદિતું બોલાતું હોય ત્યાં સુધી ગોદોહિકા આસને બેસીને બોલાય છે. અને એની મુદ્રા લક્ષ વિંધવા સજ્જ થયેલા સૈનિક જેવી છે. એક પગ ઊંચો કરેલો હોય. આપણે ઘણીવાર એકલવ્યના પિક્ચર જોઈએ ને ડ્રો કરેલા જૂના, આપણે ઇતિહાસ ભણતા હોય ત્યારે તે આવી રીતે એક પગે ઊભા પગે બેસીને પોતાનું તીર ચલાવવાની પ્રેક્ટિસ કરતો હોય ગુરુની પ્રતિમાજીની સામે, એવું બતાવતા હોય છે એ પિક્ચર. આ એવું પિક્ચર છે કે અહીંયા સાધક ગોદોહિકા આસને બેસી અને મુદ્રા લક્ષ્ય વિંદવા સજ્જ થયેલા સૈનિક જેવી છે. એટલે કે જેમ યુદ્ધમાં રહેલો સૈનિક આ મુદ્રામાં બેસી ધનુષ પર બાણ ચડાવી શત્રુ પર પ્રહાર કરે છે, તેમ મોહ સામે સંગ્રામ કરવાની ઈચ્છા વાળો શ્રાવક આ મુદ્રામાં બેસી ગણધર ભગવંતના બનાવેલા આ સૂત્રરૂપ ધનુષને હાથમાં લઈ તેના એક એક પદના ભાવરૂપ બાણને ધનુષ સાથે જોડી મોહના એક એક સૈનિક પર પ્રહાર કરે છે. એટલે કેવી રીતે કે આ રીતે બેઠેલો છે અને આવી રીતે એક એક ગાથા બોલાતી જાય ને બધા પોતાની ભૂલો મોહના કારણે, મોહનીય કર્મના કારણે, એના ઉદયના કારણે જે આ બધા ઇન્ડિસ્ક્રેશન્સ કે આવી બધી જે એનાથી થઈ ગયું છે એની એક બધી વસ્તુઓ ઉડાડી રહ્યો છે. એટલે કે અંતરંગ શત્રુઓને ખોખરા કરી અને આત્માને નિર્મળ કરી અને કાંઈક વિજય વરેલો શ્રાવક હવે વિશેષ આરાધના માટે ઉઠે છે, ઊભો થઈ જાય છે. અત્યાર સુધી એનું કામ શું હતું કે એને આઈડેન્ટિફાઈ કરીને એક એક પોતાના જે આંતરિક શત્રુઓ હતા, જે એને બહાર લઈને દુનિયામાં બાહ્ય જગતમાં લઈ જતા હતા, જોડતા હતા, એ બધાને એને કંટ્રોલ કર્યા, બધી માફી માંગી, બધું યાદ કરીને. અને હવે એ બધા મોહનીય ના જે રિએક્શન હતા એ બધા કંટ્રોલમાં લાવ્યા પછી હવે ઊભો થઈ જાય છે. એટલે આપણે પ્રતિક્રમણ કરતા હોય ત્યારે જયારે આ ગાથા આવે તસ્સ ધમ્મસ્સ કેવલી પન્ન તસ્સ, ત્યારે આપણે જે મુદ્રામાં બેઠા હોય ત્યાંથી ઊભા થઈ જઈએ. વંદિતું બોલાતું હોય ત્યારે આ ગાથા સુધી આપણે જમણો પગ એવી રીતે વાળીને બેઠા હોય, જે ગોદોહિકા આસન કહેવાય એ રીતે. પણ જયારે આ ગાથા બોલવામાં આવે ત્યારે ઊભા થઈ જઈએ. એટલે ઉઠતા અભિઠ્યોમી પર પછીના પદોનું ઉચ્ચારણ કરે છે. તસ્સ ધમ્મસ્સ કેવલી પન્ન તસ્સ અભિઠ્યોમી આરાણાય. એટલે કે હવે શું, હવે એની માનસિક તૈયારી અંદર ઇન્ટરનલી કેવી થઈ છે તો કે કેવળી ભગવંતે બતાવેલા તે ધર્મની આરાધના માટે ઊભો થયો છું. હવે એને બધા પોતાના અતિચારોને યાદ કરીને ખંખેર્યા, એની માફી માગી લીધી, ગુરુ સમક્ષ નિવેદન કરી લીધું. એટલે હવે એની શુદ્ધતા એના આત્માની જે થવી જોઈએ એ થઈ છે. એટલે ઊભો થઈને આરાધક કહે છે કે હવે હું આરાધના કરવા માટે તૈયાર છું.
એટલે આપણે જો અન્ય ક્રિયાઓ કે અન્ય અનુષ્ઠાનો કે બીજું કાંઈ પણ ધર્મ કરતા હોઈએ ને ત્યારે ઘણીવાર આપણને એમ થાય છે કે આપણે આ નવકારવાળી ગણીએ છીએ કે આ કરીએ છીએ કે પૂજા કરીએ છીએ, પણ આપણું લાગતું નથી ધ્યાન એમાં, આપણે કોન્સન્ટ્રેટ કરી શકતા નથી. એનું કારણ શું છે કે એના બેકગ્રાઉન્ડમાં આપણે જે ક્લીનઅપ થવું જોઈએ અંદર, ઇન્ટરનલ ક્લીનઅપ, એ થયું નથી હોતું અને આપણે સીધું જે કરવા માંડીએ તો આપણને એનું મળે નહીં. અહીંયા તો એ વંદિતા સૂત્રમાં આટલી બોલતા બોલતા 124 બધા જે અતિચારો હતા, અને એ સિવાય પછી મૂળ ગુણ ને ઉત્તર ગુણ અથવા તો જે રહી ગયા હોય એવા બધાની માફી માંગી લે છે, અથવા તો અત્યારના આ ભાવના નહીં પણ આગળના ભાવમાં બાંધેલા કર્મો હોય, પાપ કર્મ, એની પણ માફી માંગી લે છે. આવી રીતે તૈયાર સજ્જ ધજ થયેલો શુદ્ધ થયેલો આત્મા હવે એમ કે છે કે હવે હું ધર્મ કરવા તૈયાર છું. એટલે શ્રાવક ધર્મનો એટલે હવે અહીંયા સમજાવે છે કે આટલું બધી તૈયારી શા માટે કરવી પડે? ધર્મ જ કરવો છે તો આટલી બધી પ્રિપરેશન? તો કે જો શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યા પછી તેને અણુશુદ્ધ પાડવાની શ્રાવકની ઈચ્છા હોય તો પણ મોહાધીનતાથી વ્રતમાં મલિનતા આવવાની સંભાવના રહે છે, અને વ્રતમાં આવેલી મલિનતાઓને પ્રતિક્રમણથી દૂર કરી શુદ્ધ થયેલો શ્રાવક હવે વિચારે છે, આ ગાથા આવે ત્યારે તૈયાર થયો છે કે કેવડી ભગવંતે જણાવેલા અને મેં સ્વીકારેલા, જે ગુરુ ભગવંતે મને કહ્યો, કેવડી ભગવંતે જે જણાવેલું એ પ્રમાણે, તો એ ધર્મની આરાધના માટે હવે ઊભો થયો છું, અર્થાત નિરતિચાર પાલન માટે હવે તત્પર થયો છું. હવે હું અતિચાર લાગે નહીં એવી તૈયારી કરવા માંગુ છું. હવે પછી આ વ્રતોમાં કાંઈ પણ દૂષણ ન લાગી જાય તે માટે પ્રમાદનો ત્યાગ કરી અત્યંત સાવધ બન્યો છું. એટલે આટલી શ્રાવકની તૈયારી થઈ. આ ગાથા સુધી 42 ગાથા સુધી એની બધી પ્રેપરેશન થઈ, તૈયારી થઈ ગઈ, શુદ્ધતા થઈ એની આત્માની, અને હવે એમ કે છે કે હવે હું આરાધના કરવા તૈયાર થયો છું. એટલે આપણે પણ જ્યારે કોઈ પણ ધર્મ અનુષ્ઠાન કરતા હોય કે આ તે કરતા હોય તો એની પ્રેપરેશન માટેના જે આગળના સૂત્રો હોય કે જે વિધિ હોય એ બાયપાસ કરવાનું વિચારીએ કે જલ્દી કરવાનું કરીએ કે એનું ધ્યાન ન આપીએ તો આપણું એ અનુષ્ઠાન પણ યોગ્ય થાય નહીં. એટલે અહીંયા એક સરસ આખી એવી ગાથા જે મૂકી કે તસ્સ ધમ્મસ્સ કેવલી પન્ન તસ, અને પછી કે છે અભિઠ્યોમી આરાણાએ વીર્યોમી વિરાણાએ, વિરાધરનાથી હવે અટક્યો છું. થોડી ટેક્સ મૂવ કરજો પ્રદીપભાઈ. પ્રદીપભાઈ હાજી, હવે શું કરવું છે? આ જરા આગળ કરજો હવે. હા, તો અહીંયા હાજી બરાબર છે. તો વિરાધનાથી હવે હું વિરામ પામ્યો છું. મન વચન કાયા દ્વારા પાપથી નિવૃત્ત થતો મંગલ નિમિત્તે હવે હું 24 જીનને વંદન કરું છું. એટલે સૌ પહેલું કામ 24 ભગવાનને વંદન કર્યા, કારણ કે એમને તો આ આપણને સમજાવ્યું, બતાવ્યું, સમજાવ્યું, જે કંઈ પ્રોવાઈડ કર્યું છે, બધી જે કંઈ સમજ મળી આપણને એ તીર્થંકર ભગવંતો પાસેથી મળી છે. એટલે પહેલું કામ એને એ કહ્યું કે હવે હું આરાધના કરવા તૈયાર થયો છું, અને સૌ પહેલું શું કર્યું? 24 જીનને વંદન કર્યું. અને વિરાધના એટલે કઈ? તો કે વિરાધનાનો અર્થ છે વ્રતની ખંડના. શ્રાવક ધર્મના જે 12 વ્રત હોય, મૂળ ગુણ ને ઉત્તર ગુણ, એ આપણે આગળ વાત કરી હતી ગાથામાં. એ પછી થતા નાના મોટા દોષો, આ દોષોથી અટક્યા વિના સુંદર આરાધના શક્ય નથી. એટલે આપણે એમનેમ જ આરાધના કરવા લાગી જઈએ તો ઘણીવાર એનું આપણને રિઝલ્ટ મળે નહીં. માટે શ્રાવક પુનઃ સંકલ્પ કરે છે કે હું વિરાધનાથી વિરામ પામું છું. વિરાધના કરતા અટકીએ નહીં અને આરાધના કરવા જઈએ તો એ આરાધના થઈ શકે નહીં, અથવા તો આરાધના સક્સેસફુલ ના થાય. એટલે કે આરાધનાનું જે આપણે ફળ મેળવવું હોય એ મળે નહીં. જ્યારે અહીંયા તો આટલું બધું યાદ કરીને હવે વિરાધનાથી અટક્યો છે, સામાયિક લઈને પ્રતિક્રમણ કરવાની વિધિ કરી રહ્યો છે. એટલે એની હવે શું કહે છે?
કે હવે હું સર્વ પ્રકારના પાપનું પ્રતિક્રમણ કર્યા પછી હવે મારી ભાવના આરાધના કરવાની છે. હવે મારી તૈયારી થઈ ગઈ છે, આમ રેડી. આરાધના પણ હું જેમ તેમ કરવા નથી માંગતો, પરંતુ પ્રમાદાદી દોષોને ટાળી તીવ્ર સંવેગ એટલે કે મોક્ષની ઈચ્છા અને નિર્વેદ પૂર્વક બધા વેદ હટી જાય, કોઈ એ લાલસા, કોઈ જાતની આકાંક્ષા રહે નહીં, એવા નિર્વેદ કરવા માંગુ છું. કેમ કે આ રીતે આરાધના થાય તો જ કર્મનો નાશ કરી મોક્ષ સુધી પહોંચી શકાય. કારણ કે પાછળની જે બધી ભૂલો થઈ છે એનો એકરાર ન થાય, એનું એક્સેપ્ટન્સ ન થાય, એની નિંદાને ગરહા ન થાય, અને એ જો વજન લઈને જ ફર્યા કરીએ તો ગમે તેટલી આરાધના કરવા જઈએ તો એ આરાધના થઈ શકે નહીં. કારણ કે વિરાધના ચાલુ રહેતી હોય સાઈડમાં, બાજુમાં ચાલ્યા જ કરતી હોય, તો કેવી રીતે આરાધના આપણાથી કરી શકાય? એટલે સાચી આરાધના, સારી આરાધના કરવી હોય તો પહેલા વિરાધનાથી અટકવું પડે, એ વિરાધનાને આઈડેન્ટિફાઈ કરવી પડે. તો એ આ બધી આગળની ગાથાઓમાં આપણે એ કર્યું. એટલે હવે જો એ કહે છે કે ભવિષ્ય આવી આરાધના કરવાની મારી તીવ્ર ભાવના છે, છતાં હું સમજુ છું કે જીવનમાં વિરાધનાઓ ચાલુ હશે તો ક્યારેય આરાધના સમ્યક થઈ શકવાની નથી. ક્યારેક તો એવી 48 મિનિટ કે કલાક, 2 કલાક એવા કાઢવા જોઈએ કે વિરાધના વગર આપણે સામાયિકમાં સમતામાં બેઠા હોઈએ. એટલે એમ કે છે કે જો વિરાધના ચાલુ હશે તો આરાધના ક્યારેય સમ્યક થઈ શકવાની નથી. આ કારણથી હું વિરાધનાથી વિરામ પામું છું. ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની વિરાધના ન થઈ જાય, અર્થાત મારા જીવનમાં કોઈ દોષનો ડાઘ ન લાગી જાય, તે માટે હું સતત સજાગ બનું છું. એટલે આવો તૈયાર થયેલો આરાધક હવે આગળ વધે છે. વળી હું સમજુ છું કે આરાધનાનો માર્ગ કંટક કિર્ણ છે, એટલે કે કાંટાવાળો છે. આ માર્ગમાં ચાલતા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અનેક પ્રકારના વિઘ્નો આવવાની શક્યતા છે. નાના મોટા સિરિયસ બધા કેટલાય વિઘ્નો આવે. આપણે જ્યારે કંઈ પણ ધર્મની ક્રિયા, કામ, ધર્મ કરવા જઈએ તો વિઘ્નો તો આવે જ. અને અણિશુદ્ધ આરાધનાના માર્ગે આગળ વધતા મન વચન કાયાથી પાપનું પ્રતિક્રમણ કરીશ અને 24 જીનને વંદન કરવા રૂપ મંગલાચરણ કરું છું. પહેલી જ ત્યાંથી શરૂઆત કરે છે, મંગલાચરણ. અને માનું છું કે મારી આ મંગળ ક્રિયા આરાધનામાં આગળ વધવામાં મને સહાય કરે. તો આટલા વંદિતા સૂત્રની આટલી બધી ગાથાઓ જે કરી એના પરથી આપણને ખ્યાલ આવે કે કેટલી કેટલી પ્રોસેસમાંથી આપણે પસાર થઈએ તો આપણું કંઈક શુદ્ધિકરણ થાય. અને જો એ જે પ્રમાણમાં શુદ્ધિકરણ થાય તો આપણને એવી આરાધનાનો ફાયદો થાય. એટલે હવે એનું રિફ્લેક્શન બતાવે છે, સંવેદના. આ ગાથા બોલતા શ્રાવક વિચારે છે કે જેમના પ્રભાવથી હું ધર્મની આરાધનામાં જોડાયેલો અને થયેલા દુષ્કર્મનો પશ્ચાતાપ કરી આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરવાનો શ્રેયકારી સંયોગ મને પ્રાપ્ત થયો, તે અનંત ગુણ સંપન્ન દેવાધિદેવના ચરણમાં 2 હાથ જોડી મસ્તક નમાવી હું વંદના કરું છું. કેટલું ભાવપૂર્વક એ વંદન થાય. કારણ કે આટલી બધી અશુદ્ધિમાંથી, દોષોમાંથી આપણને નીકળવાનો રસ્તો બતાવ્યો. એટલે એને આપણે પહેલા વંદન કરીએ છીએ. અને પછી આપણે શું ઈચ્છીએ છીએ? તેમના જેવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા ઈચ્છું છું, પ્રયત્ન કરું છું એને પ્રાપ્ત કરવા. સો ધીસ ઇઝ, અહીંયા હવે નિશ્ચય આવ્યો. અલ્ટિમેટલી આપણે મેળવવાનું શું? તો કે એના જેવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. પણ અશુદ્ધિને દૂર જ ન કરીએ અને વિરાધના જ કર્યા કરીએ અને પછી એમ કહીએ કે મારું તો સ્વરૂપ ભગવાન તમારા જેવું જ છે, ક્યારે પ્રગટ થશે? તો કેવી રીતે થાય? એટલે આ રીતે આરાધનાની શરૂઆત કરતા પહેલા 24 જીનને વંદન કરી અહીં મધ્યમ મંગલાચરણ પણ કરવામાં આવ્યું છે. એટલે કે આવતા વિઘ્નો આ 24 ભગવાનને આપણે વંદના કરી હોય એટલે આપણે વંદિતું સૂત્ર બોલાઈ જાય ને પછી
આપણે કૌશક કરવાનો આવે, એમાં આપણે લોગસ નો કૌશક કરીએ, અથવા તો આપણે આટલી જે બધી ભૂલો થઈ એની માફી માંગવા માટે પણ કૌશક કરવાનો આવે, એમાં પણ 24 જીવની વંદનાનો લોગસ બોલીએ તો એને વંદના કરી અને આપણે આપણી આરાધનામાં આગળ વધી શકીએ. વંદન કરીએ ને તરત તરત ઉઠીને ગુરુ વંદન તરત જ કરીએ તરત આપણે વંદિતા સૂત્ર પછી ગુરુ વંદન નું આખું એક there is a nice પરિશિષ્ટ આમાં છે, આ બુકમાં પાછળ આપણે પ્રબોધ ટીકામાં એ સમજવા જેવું છે. આપણે લઈશું પછી કે ગુરુ વંદન શા માટે અને કેવું કરવું જોઈએ. આપણે જે પ્રતિક્રમણ દરમિયાન ઈચ્છાકારણ સંધિ સબબને આપણે કરીએ ને, જત્તા બે જવણી જંચબ બે કામિની એમ કરીને જે ગુરુ વંદના કરતા હોઈએ છીએ એની પાછળનું પણ રહસ્ય છે કે કેવી રીતે થવું જોઈએ. આપણે ઘણીવાર હાથ આમ તેમ ઉપર નીચે કર્યા કરીએ અને એમાં જે પ્રતિક્રમણ ભણાવનાર વ્યક્તિ હોય એ પણ એની સ્પીડ જો થોડી વધારે હોય તો આપણને વી કેન નોટ કેચ અપ. પણ એ ગુરુ વંદનનું જે ભાવ છે, ઈચ્છાની કમાસો મંદિર જવું જાય નિશ્ચય અનુજાન મેં નિગુહમ નિસી અહો કાયમ કાય સંભાષણ, આખું ગુરુ વંદન નું સૂત્ર જ આપણે કરેલું છે ડિટેલમાં. એ કેવી રીતે થવું, ભાવપૂર્વક થવું જોઈએ. તો એવી રીતે અહીંયા જયારે આપણે કૌશક કરીએ ત્યારે પણ અહીં સુધી જે પહોંચ્યા વંદિતાની બધી ગાથા કરતા કરતા અને આપણું જે શુદ્ધિકરણ થયું, આપણો જે ભાર હળવો થયો, પેલો જે મજૂર હોય ને ભાર ઉચકીને ફરતો હોય છે એવો આપણે જે કર્મનો ભાર વહન કરીને જતા હતા એમાં જે લાઈટ હળવાશ જે અનુભવી એના બધા હિસાબ કરતા કરતા અહીંયા સુધી પહોંચ્યા આપણે. અને હવે એમ કહીએ છીએ કે હવે હું આરાધના કરવા તૈયાર છું. તો મારે આગળ વધવાનું છે કે અહીંયા જ રહું? હા, એટલે આ ગાથા હવે આપણી અહીંયા પૂરું થાય છે કે હવે પછીના જે બે ગાથા છે એ આપણે અન્ય જગ્યાએ આપણા સ્તવન ને જયારે કરીએ, ભગવાનની સ્તવના ચૈત્ય વંદન એટલે બોલાતા સૂત્રો છે અહીંયા પણ એટલે લીધા છે કે હવે 24 જીનને વંદન કર્યા પછી આરાધક શ્રાવક જે કોઈ આખા 14 લોકમાં જે કોઈ ચૈત્યો છે અને જે કોઈ સાધુ ભગવંતો છે એની પ્રત્યે પણ પોતાનો અહોભાવ દર્શાવવા એને પણ યાદ કરી લે છે. એટલે પ્રબોધ ટીકામાં એના અર્થ આપણે આગળ આ બે સૂત્ર આવી ગયા છે, આગળ કરેલા છે, પણ અત્યારે એના સામાન્ય અર્થ જોઈ લઈએ. તો હવે શું કરે છે, 24 ભગવાનને આ રીતે વંદન કર્યા પછી પછીની જે ગાથા છે 44મી ગાથા એ કઈ છે તો જાવંતી ચેયાએ ઉડ્ડેય અહેય તિર્લોય સવાઈમ તાઈમ વંદે ય સંતો તત્થ સંતાઈમ. જાવંતી ચેયાએ ઉડ્ડેય અહેય તિર્લોય, જાવંતી ચેયાઈમ એટલે કે જે કોઈ ચૈત્યો, ચેયાઈમ એટલે જિનાલય, ચૈત્ય, દેરાસર, મંદિર આખા વિશ્વમાં 14 રાજલોકમાં જ્યાં પણ હોય એ બધાને ત્રણેય લોકમાં તિરિલોય સવાઈમ તાઈમ વંદે સર્વેને સવાઈમ સવઈમ બધાને ઈય સંતો તત્થ સંતાઈમ. જે કોઈ ચૈત્યો છે, જે કોઈ જીન મંદિર છે, ઉર્ધ્વલોક, અધોલોક અને તીર્છાલોકમાં જે કઈ ચૈત્યો છે અર્થાત જીન મંદિર છે. લેટ્સ મૂવ લિટલ બીટ ફોરવર્ડ. અથવા જૈન પ્રતિમા છે, ચૈત્ય એટલે પ્રતિમા પણ કરી શકાય અર્થ. તો જીન પ્રતિમા છે તે સર્વને અહીં રહેલો હું વંદના કરું છું. અત્યારે ભલે હું ભરત ક્ષેત્રમાં છું પણ દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ જે કોઈ જીન મંદિરો છે, જે કોઈ ભગવંતો છે, જે કઈ પ્રતિમા છે દરેકને હું વંદન કરું છું. એટલે આ ગાથા બોલતા પેલા 24 જીનને વંદન કર્યા, હવે આ ગાથા બોલતા ત્રણેય લોકની સર્વ પ્રતિમા ને નજર સમક્ષ લાવે છે
પ્રતિમામાં સ્થાપન કરેલા ભગવત સ્વરૂપનું સ્મરણ કરે છે. ભગવાનને વંદન કરવાના એટલે શું કરવાનું? તો કે એની પ્રતિમાની અંદર ભગવત સ્વરૂપ છે, એ જે સ્વરૂપ છે એનું સ્મરણ કરવાનું છે. અને પછી આપણો આત્મા પણ એવો ક્યારે બને અને ભાવ વિભોર થઈ સર્વને પ્રણામ કરતા પોતાના તેવા સ્વરૂપને પ્રગટાવવા પ્રયત્ન કરે છે. ધેટ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ. આ બધાને, આટલા બધાને વંદન કરવાના, આખી દુનિયામાં જે કોઈ પ્રતિમાજી હોય, પણ એ પ્રતિમાજીની અંદર એનું જે સ્વરૂપ છે એ ભગવાનનું સ્વરૂપ વિશે વિચારવાનું છે. અને એ સ્વરૂપને વિચારતા વિચારતા મારો આત્મા પણ એ જ સ્વરૂપે પ્રગટ થઈ શકે તેવો છે, મારે એને પ્રગટ કરવો છે, એવી ભાવના ભાવે છે. એટલે જાવંતી ચેયાએ ઉડ્ડેય હે તિર્લોય સવાઈ તાઈ મંદિય સંતો તત્ત સંતાઈ. અને પછીની જે ગાથા છે એમાં હવે સાધુ ભગવંતો માટે સમ્યક, તો હવે પેલામાં આપણે એને ભગવાન જેવું સ્વરૂપ, આપણે આત્મ સ્વરૂપ છે એમ કહીએ છીએ. હવે ત્યાં પહોંચવા માટે સમ્યક્ત્વની જરૂર છે, ને સમ્યક્ત્વનો રિસોર્સ અને જે ઓળખાણ કરાવનાર ગુરુ ભગવંતો, એટલે કે સમ્યક્ત્વની શુદ્ધિ માટે સર્વ પ્રતિમાઓને વંદન કરી સાથે જે સંયમ પાલન કરી રહ્યા છે, સંયમ પાલનની શક્તિનો સંચય કરવા માટે શ્રાવક સર્વ સાધુ ભગવંતોને વંદના કરે છે. એટલે એની પણ આખી સિક્વન્સ સેટ થઈ ને, 24 ભગવાનને વંદન કર્યા પછી આખી ત્રણેય લોકમાં જે કોઈ પ્રતિમાજી છે એમાં જે સ્વરૂપ છે એવું સ્વરૂપ મારું છે, એવા બનવું છે એમ કહી, પણ એવા બનવા માટે જે પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે એવા જે સાધુ ભગવંતો છે ત્રણેય લોકમાં, જ્યાં કઈ જે કોઈ છે બધાને વંદન કરે. તો જાવંત કેવી સાહુ, જે કોઈ સાધુ ભગવંત, જાવંત કેવી કોઈ પણ સાધુ, સાહુ એ સાધુ, ભરહેર વય મહાવિદેય, ભરત ઐરાવત એ બેનું કોમ્બિનેશન કર્યું એટલે ભરહેર વય અને મહાવિદેય, એટલે ભરત, ઐરાવત અને મહાવિદેય ક્ષેત્ર. આ બધા ક્ષેત્ર છે કે જ્યાં ભગવાન હોય અને જ્યાં સાધુ ભગવંતો અને ચતુર્વિધ સંઘ હોય. એટલે કે જાવંત કેવી સાહુ, ભરહેર વય મહાવિદેય, સવ્ય સિંહ તે સિંહ પણવો તિવેણ તિ દંડ વીર્યાણમ. કેવા સાધુ ભગવંતો છે? તો કે ત્રણેય દંડથી વિરામ પામેલા છે. એટલે કે મન દંડ, વચન દંડ, કાય દંડ. એટલે કે મન, વચન ને કાયાની એવી કોઈ પ્રવૃત્તિ કરવા માંગતા નથી કે જેનાથી આત્મા દંડાય. એવા સાધુ ભગવંતોને જે કોઈ ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેય ક્ષેત્ર, ત્રણેય જગ્યાએ ભગવંત હોય અને જ્યાં જે દીક્ષા અપાય ત્યાં એના સાધુ ગણ હોય. તો એવા બધા જે સાધુઓ હોય એ બધાને પણ હું વંદન કરું છું. એટલે જે પોતે આરાધના કરવા તૈયાર થયો છે ને, અભિઠ્યોમી આરાણાએ વીર્યોમી વીરાણાએ, એટલે એને હવે 24 ભગવાનને વંદન કર્યા, પછી જાવંત ચેયાએ કરીને બધા ચૈત્યોને વંદન કર્યા, અને હવે જાવંત કેવી સાહુ એટલે જે કોઈ સાધુ ભગવાન એને વંદન કરે છે. તો હવે ગાથાનો અર્થ લઈ લઈએ. પ્રદીપભાઈ જરા મૂકો. તો ભરત, ઐરાવત અને મહાવિદેય ક્ષેત્રમાં જે કોઈ ત્રણ દંડથી વિરત થયેલા છે, અટકેલા છે, એવા સાધુ ભગવંતો છે, તે સર્વને હું મન, વચન, કાયાથી પ્રણામ કરું છું. એટલે આ ગાથા બોલતા ભરત, ઐરાવત ને મહાવિદેય ક્ષેત્રમાં રહેલા અને ત્રણ દંડથી વિરામ પામેલા સર્વ શ્રમણ ભગવંતોને સ્મૃતિમાં લાવે, તેના સંયમાદિ ગુણો પ્રત્યે અત્યંત આદર અને બહુમાન ભાવ પ્રગટ કરે અને તેમના ગુણોનું સ્મરણ કરી પોતાનામાં પણ તેવા ગુણો પ્રગટે તેવી સુંદર ભાવના સાથે તેમને પ્રણામ કરે છે. તો આ બે જે ગાથા આવી એનાથી આપણને એ પણ સમજાયું, આપણી જે અત્યારે હોળીની આરાધના થઈ અને એ દરમિયાન આપણે ઘણા બધા જે પ્રવચનો સાંભળ્યા અને એમાં જે 9 પદની આરાધનામાં નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, એટલે કે હરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ પંચે પરમેષ્ઠીને જે
અને એના વિશે આપણે ઘણું જે સાંભળ્યું એમાં, અને દર વર્ષે આપણે સાંભળતા હોઈએ છીએ, અને પાછું તોય ઘણીવાર આપણને એમાંથી કંઈક તો નવું મળે જ છે, અથવા તો આપણે ભૂલી જઈએ છીએ કે જે. તો આ વખતે જ્યારે હોળીની આરાધના ચાલી રહી હતી ત્યારે અમે વિચાર્યું કે આપણે આપણા આચાર્ય ભગવંતના વંદન કરવા જોઈએ અને એમના આશીર્વાદ મેળવવા જોઈએ. એટલે એ માટે વંદન કરવા માટે આચાર્યશ્રીને એક પત્ર પાઠવ્યો હતો, અને એનો જે રિસ્પોન્સ આવ્યો એ આપણા ક્લાસમાં પોસ્ટ કરેલો છે. કેટલા સુંદર આશીર્વાદ મળે, અને એનું કારણ શું થયું એ પણ સમજાવું. ભલે આપણે દરેક વર્ષે આ વસ્તુ સાંભળતા હોઈએ છીએ પણ ભૂલી પણ જતા હોઈએ છીએ કે અત્યારે નમો હરિયંતાણમ ને નમો સિદ્ધાણમ આપણે બોલીએ, હરિયંત પદની આરાધના, સિદ્ધ ભગવંતની આરાધના કરીએ, પણ અત્યારે આપણે જે ક્ષેત્રમાં છીએ, આપણે જે કાળમાં, જે સમયમાં છીએ, પાંચમા આરામાં, આપણે અહીંયા અત્યારે વિહરમાન હરિયંત ભગવંતો હાજર છે નહીં. તો જે આચાર્ય ભગવંતો છે એ અત્યારે હરિયંતના સ્થાને છે, કારણ કે હરિયંત ભગવંતો અત્યારે આપણા ભરત ક્ષેત્રમાં આ પાંચમા આરામાં હાજર નથી. તો અત્યારે આપણને ગાઈડ કરવાનું, એને બધી જે રિસ્પોન્સિબિલિટી કોની આવે છે? આચાર્ય ભગવંત. તો આ નમો આયરિયાણમ ભલે આપણે કહીએ, પણ અત્યારે તો આપણા માટે તીર્થંકર ભગવંત જેવા છે. એવી રીતે ગણધર ભગવંતો છે જે તીર્થંકર ભગવંતના મુખ્ય શિષ્યો, એ પણ અત્યારે નથી. તો જે નમો ઉવજ્જાયણમ કરીએ તો અત્યારે જે ઉપાધ્યાય ભગવંતો હોય એ ગણધર ભગવંતોની જગ્યાએ છે. તો આટલી સુંદર વ્યવસ્થા છે, એટલે આપણને, મને તો પોતાને ગુરુદેવના આશીર્વાદ જોઈતા હતા, પણ પાછો પ્રમાદ નડી જતો હતો. એટલે એમ થયું કે એમની આટલી આપણા પર કૃપા, કે જે અત્યારે આપણને, અત્યારે તીર્થંકર ભગવંતની હાજરી નથી, આપણે એવા ભારત વર્ષમાં કે ત્યાં નથી બેઠા, આપણે અમેરિકામાં બેઠા છે, અને જેટલી ઝડપથી 2-3 દિવસ વિચારીને મેં જે પત્ર લખતા મને થયા, એના કરતા ઓછા ટાઈમમાં એમના આશીર્વાદ આવી ગયા. એટલે એમની કેટલી આપણા પર કૃપા છે. આપણે, મને તો ઘણી વાર એવું જ લાગે કે પર્સનલી ઇન માય કેસ, કે વર્ષે 2 વર્ષે એકાદ વાર જઈએ, એમના વંદન કરીએ, એમની સાથે સંગોષ્ઠી કરીએ, કે જે કંઈ આપણને પૂછવું હોય, સમજવું હોય તો પૂછીએ. અને એકાદ વાર 2 વર્ષમાં ગયા હોય ને આપણે એમને એક જસ્ટ કાગળ કે નોટ મોકલીએ અને તરત જ બીજે કે ત્રીજે દિવસે એનો આપણને રિસ્પોન્સ આચાર્ય ભગવંતના પોતાના હસ્તાક્ષરમાં મળી જાય. આટલી બધી તો એમની ઉદારતા અને પ્રોમ્પ્ટનેસ, જેને આપણે કહીએ, આપણે પ્રમાદનું સિમ્બોલ લઈને ફરીએ છીએ માથા, અને એમની જે પ્રોમ્પ્ટનેસ છે કે તરત જ જવાબ, અને બધાને આશીર્વાદ, આપણા બધા સ્વાધ્યાયીઓ વૃંદને પણ સાથે સાથે આશીર્વાદ એ મોકલવાનું ભૂલતા નથી. તો આમ આપણા માટે તો અત્યારે આપણે આટલા બધા લેક્ચર, પ્રવચનો સાંભળ્યા, અને તોય મને 2-3 દિવસ થયા એ લેટર લખતા, અને એમનો જવાબ એથી ટૂંકા ગાળામાં પણ આવી ગયો. એટલે ખરેખર અહીંયા જે આ જયારે એમ કહીએ કે આ ભરત, ઐરાવત, મહાવિદ્ય ક્ષેત્રમાં આપણા માટે એવું છે, આપણે અમેરિકામાં બેઠા છીએ અને આપણાથી થઈ શકે એવી લુખી સાધના આરાધના કરીએ, છતાં પણ એમના આપણા પર 4 હાથ, એમનો ઉપકાર, એમની તૈયારી, આપણે જે કંઈ પૂછીએ તો એનો જવાબ, એ આપણા માટે હંમેશા હાજર હોય છે. એટલે આપણે એટલા કદાચ પુણ્ય કરેલા છે કે આપણને ગુરુ ભગવંતો મળી આવે છે, અને એવા આપણને સ્વીકારે છે, અને આપણને ગાઈડન્સ પણ આપે છે. તો અહીંયા એટલે આપણે જયારે જાવંત કેવી સાહુ પરેર વય મહાવિદેહ બોલીએ, તો આપણે અમેરિકામાં બેઠા બેઠા ભારતમાં વસતા આચાર્ય ભગવંત, અત્યારે જે આચાર્ય ભગવંતની જવાબદારી સકળ સંઘને સંભાળવાની છે, એવા આચાર્ય ભગવંત આપણે એક લેટર લખીને આપણને જવાબ તરત પ્રોમ્પ્ટલી આપે, એનામાંથી આપણે એનાથી વધારે બીજું શું જોઈએ? એટલે આપણું એ અહોભાગ્ય કહેવાય.
એટલીસ્ટ અમને જે રિસ્પોન્સ જે મળે છે એ મને ઘણું એવું લાગે છે કે આપણે ઘણા સદભાગી છીએ કે આપણને આવું મળે છે. તો આ રીતે જાવંતી ચેયાએ અને જાવંત કેવી સાહુ એ બે ગાથાઓ છે અભિઠ્યોમી આરાણાએના ફોલો અપમાં છે. અને પછીની જે હવે 46મી ગાથા આવશે ચિરસંચીય. એક એક ગાથા છે ને એટલી સુંદર છે કે આપણને પાછું ઇન ડેપ્થ ગાઈડન્સ મળતું જાય કે આપણે જે ધર્મ આરાધના કરીએ, આપણે જે ધર્મ સાધના કરવા માંગીએ છીએ એમાં આપણે ક્યાં અટકીએ છીએ, ક્યાં ભૂલ ખાઈએ છીએ અથવા તો ક્યાં મિસ કરીએ છીએ. આપણે જયારે અભિઠ્યોમી આરાણાએ વીર્યોમી વિરાણાએ કરીએ ને ત્યારે મને મારા અર્લિયર દિવસો યાદ આવ્યા કે વેન આઈ વોઝ વર્કિંગ અને પ્રતિક્રમણ એટલે કે પર્યુષણના દિવસો હોય, પ્રતિક્રમણ કરવા જવું જ જોઈએ એવું લાગતું હોય તો પણ મોડા વર્ક પરથી આવીએ એટલે ઘરેથી એ લોકો પ્રતિક્રમણ કરવા પહોંચી જાય અને આપણે ભાઈઓ બીકોઝ ઓફ ધ excuse of work responsibility or whatever we call it, આપણે પ્રતિક્રમણ સ્કીપ કરીએ. પ્રમાદ. પણ આપણી પાસે બાનું કે એટલે અહીંયા આ બધી ગાથાઓ છે ને એ આપણને એ સમજાવે છે કે why this is worth doing and promptly doing. કારણ કે અભિઠ્યોમી આરાણાએ વીર્યોમી વિરાણાએ એવું કહેવાનું થાય જ નહીં. અને પછી પાછું શું થાય કે આપણે પ્રતિક્રમણ કરવા તો ન જઈએ પણ આપણે ટીવી ને ન્યૂઝ ચાલુ કરીને બેસી જઈએ. એટલે આપણે અભિઠ્યોમી આરાણાએ જયારે દેરાસરમાં પ્રતિક્રમણ ચાલતું હોય થતું હોય ત્યારે આપણું ટીવી નો રિમોટ ચાલતો હોય. આવી પરિસ્થિતિ હોય ને પછી આપણે એવી આશા રાખીએ કે નહીં મારે તો બહુ સારા શ્રાવક બનવું છે. તો એટલે આ બધી જે ગાથાઓ છે પાછળની વંદિતા સૂત્રની ગાથાઓ એ આપણને એક ગાઈડલાઇન્સ પણ પ્રોવાઈડ કરે છે. જે ન કરતા હોય કે ન કરી શકતા હોય અથવા તો એવું માનતા હોય કે આવશ્યક ક્રિયાઓ છે એ આ એના જે ભાવ છે એની પાછળના જે અર્થ છે અને એમાંથી શું આગળ કેવી રીતે જીવ વધે એ જે એક એક વસ્તુ સમજાવી છે ને એ સમજાય તો છ અવશ્ય કરવા જેવા છે કે જે આપણી શુદ્ધિકરણ આપણા આત્માને શુદ્ધ કરતા કરતા આગળ અધ્યાત્મના માર્ગે જરૂર વધારે એવી એક એક ગાથા છે. એટલે હવે પછીની જે ગાથા છે એ પણ એટલી સુંદર છે. ચીર સંચીય પાવપણા શણી ભવ સય સહસ મણીએ 24 જીણ વીણ ગઈ કહાઈ બોલંતુ મે દીહા. ચીર સંચીય. ચીર એટલે લાંબા કાળ. આપણે ઘણાને કહીએ ને કોઈ નાનાને આપણે પત્ર લખતા હોય તો ચિરંજીવી કહીએ એટલે કે ભાઈ તું ઘણું લાંબુ આયુષ્ય ભોગવે એવી આશા રાખું. ચીર લોંગ. તો ચીર સંચીય. સંચીય એટલે ભેગું કરેલું, સંગ્રહ કરેલું. આપણો આત્મા અનંત કાળથી જે ભવ ભ્રમણ કરી રહ્યો છે એમાં શું થઈ રહ્યું છે? ચીર સંચીયો પાવ પણાસણી એટલે કે પાપ. આટલા બધા ભવો, આટલા બધા અનંત કાળથી આપણું જે ભવ ભ્રમણ ચાલી રહ્યું છે એમાં આપણે પાપોને એકઠા કરતા આવ્યા છીએ કારણ કે આપણે હજી સિદ્ધ તો બન્યા નથી. આપણે સંસારમાં જ છીએ. કેમ સંસારમાં છીએ? કારણ કે આપણે બસ પાપને એની જે ઘટમાળ છે એમાંથી નીકળી શક્યા, છૂટા પડી શક્યા નથી. એટલે હવે એમ કે છે ચીર સંચીય પાવપણા શણીએ ભવ સય સહસ મણીએ. આ જે પ્રતિક્રમણની વિધિ છે, આ જે પાછા ફરવાની આત્મા તરફ આવવાની જે વિધિ છે અથવા તો જે સિસ્ટમ ક્રિએટ કરી છે એ શું કરી આપે આપણને એ કહેવા માંગે છે હવે કે આવું ભાવપૂર્વકનું પ્રતિક્રમણ થાય. આપણે બોલતા તો બોલી જઈએ છીએ કે હવે હું બાહ્ય જગતમાંથી અંતર જગતમાં આવવા માટે આ બધા દોષોથી માટે નિંદાની ગરિયામી કરી અને પાછો ફરું છું. પડિક્રમે દેશિયમ સર્વમ. પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમું છું, પાછો ફરું છું. પણ કેવી રીતે? એને એવું પ્રતિક્રમણ કરતા કેવી રીતે પાછા ફરાય? એવું પાછા ફરવું છે એમ કહેવાથી થોડું આત્મામાં આવી જવાય છે. તો એ અહીંયા અર્થ બતાવે છે. ખાલી આપણે એવું કહી દઈએ કે હું બહારની બધી જે બહારના બાહ્ય પદાર્થો છે
એમાંથી હું હવે બધી મારી આસક્તિ ઘટાડી દઉં છું, અંતર્જીવનમાં આવું છે એટલે આવી જવાય ખરું. અને એવું લાવવું હોય, આવવું હોય તો પણ એવું શુદ્ધિકરણ આત્માની તૈયારી કેવી રીતે ઘડવી, તો એ અહીંયા કહે છે. ચિર સંચિય પાવપણાસણી ભવ સય સહસ મણીએ. એટલે અહીંયા જે આ ભવ સય સહસ મણીએ છે ને, તો ભવ એટલે કેટલા બધા ભવોની વાત કરવી છે એમને. તો સય એટલે 100, સહસ એટલે 1000, તો 100 × 1000 એટલે બધા મીંડા ગણી લઈએ, 1000 ના 3 ને પેલા એટલે લાખ કે જે થતું હોય એટલા લાંબા કાળના બાંધેલા પાપો ચિર સંચિય પાવપણાસણી ભવસય સમણીએ 24 જીણ વિણ ગઈ કહાઈ બોલન તુમે દિહા. આવા જે આટલા બધા પાપો મેં જે ભેગા કર્યા હોય એ આ 24 જીનસ્વરોની મુખેથી નીકળેલી વાણીની જે કથાઓ અથવા તો જે ઉપદેશ, એમાં મારા દિવસો પસાર થાય તો આવું બધું હું પાપ ખેરવી શકું, એવી અહીંયા ભાવના વ્યક્ત કરવામાં આવી છે કે આ રસ્તો છે. ચિર સંચિય પાવપણાસણી ભવસય સહસ મણીએ 24 જીણ વિણગ ગય કહાઈ બોલંતુ મેં દિયા. એટલે કે લાંબા કાળથી એકઠા કરેલા પાપોનો નાશ કરનારી અને લાખો ભવનો નાશ કરનારી 24 જીનેશ્વરોમાંથી નીકળેલી કથાઓ વડે મારા દિવસો પસાર થાઓ. એટલે આપણે અભિઠ્યોમી આરાણાએ કરીને ઊભા તો થઈ ગયા, પણ પછી કરવું શું, કરવાનું શું? એટલે અહીંયા કહે છે કે આ 24 જીનેશ્વર ભગવાનો છે જેને આપણે વંદન કરીએ છીએ, એમના મુખેથી નીકળેલી કથાઓ, વાણી, વચન, એના ચિંતનમાં મનનમાં મારા દિવસો પસાર થાઓ. એટલે એ રીતનું આપણે જીવન જીવીએ તો, અથવા તો એ આપણો સમય એમાં ગાળીએ, એમાં કોન્સન્ટ્રેટ કરીએ તો આવા લાંબા કાળના ભેગા થયેલા પાપો જે લાખો ભવ સુધી, લાખો ભવ, ક્વોન્ટિટી કેવી કે ક્વોન્ટિફાઈ કેવી રીતે કરે છે કે એટલે આટલા ભવના બાંધેલા પાપો ખેરવી શકે. કોણ ખેરવી શકે? 24 ભગવાનમાં મુખમાંથી નીકળેલી વાણીનું આપણે શ્રવણ કરીએ, એનું ચિંતન કરીએ, એનું મનન કરીએ. એટલે આપણે જયારે લોકગસનો કૌશક કરતા હોય ત્યારે એની તાકાત કેટલી છે એવું આપણે ઘણીવાર આપણા મનમાં સમજ ના બેસે કે આટલો લોગસ બોલી જઈએ અને આટલા લોગસનો કૌશક કરીએ એટલે આટલા બધા પાપ ખપી જાય. કેવી રીતે ખપી જાય? એમ કે 20 લોગસનો કૌશક પખી પ્રતિક્રમણ છે તો, ચોમાસી પ્રતિક્રમણ છે તો 30 લોગસનો, કે સંવત્સરી પ્રતિક્રમણ છે તો 40 લોગસનો કૌશક. એ લોગસનો કૌશક એવા લોગસ કેવી રીતે થવા જોઈએ? એ 24 ભગવાનની કેવી પ્રાર્થના થવી જોઈએ એ અહીંયા વાત કરે છે. એટલે ચિર સંચિય પાવપણાસણી લાંબા કાળથી એકઠા થયેલા કર્મોનો નાશ કરનારી છે. 24 ભગવાને જે જે કહ્યું, જે જે આજ્ઞાઓ આપી, જે કથાઓ કરી, કથાઓ કેવી કરે એ આમાં કહે છે. તો ચિર સંચિય એટલે આટલા લાંબા કાળથી એકઠા કરેલા, એટલે કે અનાદિકાળથી. આપણે તો અત્યારે આ ભવમાં, અત્યારે મનુષ્ય ભવમાં છીએ, પણ આપણે ક્યારથી છીએ? આપણો આત્મા અનાદિકાળથી છે અને એમાં સંસારમાં પરિભ્રમણ કરતા જ રહ્યા છીએ, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી, બધી 84 લાખ યોનિમાં. તો પાપ પણાસણી એટલે પાપનો પ્રકૃષ્ટ રીતે નાશ કરનારી, લાંબા કાળથી એકઠા કરેલા કર્મ 2 પ્રકારના હોય છે, પુણ્ય કર્મ અને પાપ કર્મ. એમાં પુણ્ય કર્મ મોક્ષ માર્ગમાં સહાયક પણ બની શકે છે. બધું જ બને છે એવું નથી લખ્યું, પણ બની શકે છે એમ કહ્યું છે. એટલે સિલેક્ટિવ રહેવું પડે. કયું પુણ્ય તો એનો કયું અનુબંધ છે એના પર આધાર છે. એટલે પુણ્ય કર્મ મોક્ષ માર્ગમાં સહાયક પણ બની શકે છે, માટે અહીં તેના નાશની વાત નથી. પરંતુ જે કર્મ મોક્ષ માર્ગમાં બાધક બને તેવા છે, તેવા પાપ કર્મનો નાશ કરવાની શક્તિ 24 જીનની કથાઓમાં રહેલી છે. પછી કથાઓમાં ફોડ પાડે છે કે ઇટ્સ નોટ ઓનલી વાર્તાઓ અને સ્ટોરી, પણ એમને જે ઉપદેશ આપ્યો, જે કંઈ આપણને રસ્તો બતાવ્યો,
એ બધું જે એમના મુખમાંથી નીકળી વાણી એ બધી જીનેશ્વર ભગવાનની કથાઓ કહેવાય. એટલે ચીર સંજીવ પાવપણાસણી ભવ સહેજ સમણીએ 24 ઝીણ વીણક ગઈ કહાઈ. જે કહાઈ છે ને એ કથા પરથી પ્રાકૃતમાં કહા કહેવાય. થ ન બોલાય એટલે એનો યુઝ ઓછો થાય. હ એટલે કહાઈ જે છે ઇટ રિપ્રેઝન્ટ્સ કથા. કથા એટલે કે એમની એ જે કહ્યું ભગવાને જે કહ્યું એ. હવે જો કહે છે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહની અને અંતરાય એ 4 ઘાતી કર્મો મોક્ષ માર્ગમાં બાધક છે. તેમાંય મોહનીય કર્મ તો મહાબાધક છે. આ સિવાયના વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ 4 અઘાતી કર્મ છે. આ 4 કર્મો મોક્ષ માર્ગમાં બાધક નથી, પણ માટે તેને પાપ કર્મ કહેવાતું નથી. તો પણ અશાતા વેદનીય આદિ જેવા આ કર્મોના ઘણા પેટા પ્રકારો જે મોક્ષ માર્ગમાં બાધક નથી, પરંતુ તે કર્મો જીવને દુઃખ કે પીડા થાય તેવા સંયોગો ઊભા કરે છે. માટે વ્યવહારમાં તેવા કર્મોને પણ પાપ કર્મ કહેવાય છે. અમુક અપેક્ષાએ એને પાપ કર્મ કહેવાય, કારણ કે ભલે આમ તો છે અઘાતી કર્મ, પણ એમાં જે નામ કર્મ અને ગોત્ર વગેરે છે એ દુઃખ કે પીડા આપી શકે એવું છે. એટલે આપણી સમાધિ ન રહે, ટકે નહીં. તો એટલે આપણે એને એક જાતનું પાપ કર્મ રીતે પણ કહેવાય છે. તો સાધકને આવા પાપ કર્મને કાઢવાની ઈચ્છા નથી, છતાં ભગવાન પ્રત્યેનો આદર, તેમની કથા વગેરે આવો પણ પાપ કર્મનો નાશ કરી જ શકે છે. એટલે હવે આપણને એવું કહેવા માંગે છે કે પાપ કર્મનો નાશ આ 24 ભગવાને જે કહી એ જીનવાણી એનો આપણે સ્વાધ્યાય કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ. અને આપણને ગુરુ ભગવંતે એમના લેટરમાં શું કહ્યું? તમે આવું અનુપ્રેક્ષણ કરતા રહેજો અને સમ્યક જ્ઞાનનું અનુપ્રેક્ષણ કરતા કરતા સાચા સમજ સાથેનું ધર્મ આરાધના કરજો, એવા આશીર્વાદ આપને મોકલ્યા છે. જો આપણે વાંચ્યું હોય ને ખ્યાલ હોય કે આશીર્વાદમાં શું લખ્યું છે, તો એમને અહીંયા એ ચોખ્ખું એ રીતે લખ્યું છે કે તમે સમ્યક જ્ઞાનની આરાધના એ રીતે કરજો કે સમજપૂર્વક કરજો. એટલે દેટ ઇઝ હી ઇઝ રિમાઇન્ડિંગ અસ ટુ ઇવન આપણા જે એમને લેટર આપણને મોકલ્યો છે એમાં પણ. તો ભવ સય સહસ્રમણીએ એટલે કે લાખો ભવનો નાશ કરનારી, 100 × 1000 કરીને. આ ભવનો અર્થ છે સંસારમાં જે પરિભ્રમણ છે, સંસારનો અર્થ થાય છે 4 ગતિનું પરિભ્રમણ. એટલે ભવ એટલો શબ્દ જ લખ્યો છે, પણ એમાં બધું જ આવી જાય. 4 ગતિનું પરિભ્રમણ. અને આ જીવ અનંતકાળથી કરી રહ્યો છે. તો એક એક ગતિમાં જીવ જન્મ મરણથી માંડી અનંત દુઃખોને પામી રહ્યો છે. તો આ ભવ અને ભવ આશ્રિત દુઃખોનો નાશ કરનારું શું છે? 24 જીણ વીણક ગય કહાઈ. 24 જીન, 24 જીણ, 24 જીનમાં વીણક ગય નિર્વિગત એટલે કે નીકળેલી, એમના મુખેથી નીકળેલી, વિગત નિર્વિગત નીકળતી એમ. તો એટલે શું કહે છે? 24 જીનમાંથી નીકળેલી કથાઓ વડે મારા દિવસ પસાર થાઓ. હવે આ આરાધક કેવી આશા રાખે છે કે મારો જે કઈ બીજો સમય છે એ સમય આવી 24 જીનેશ્વર ભગવંતોએ જે ઉપદેશ આપ્યો, જે કઈ કહ્યું એમાં મારા દિવસો પસાર થાઓ. એટલે કે મારો ટાઈમ બધો જે કઈ છે આ જીવન મનુષ્ય જીવનમાં મળ્યો છે એ આમાં પસાર થાવો. વોલંતુ મે દીહા. વોલંતુ એટલે પસાર થવો, દીહા એટલે દિવસો. એટલે મારા જે કોઈ દિવસો છે હવે આ જિંદગીના એ આવી રીતે પસાર થાવ. એટલે આ વંદિતાની ગાથામાં આપણે બધી ક્ષમા, નિંદામી, ગરિહામી કરીએ છીએ એટલું જ નથી, પણ એમાં આ રીતની બધી પાછળની સમજ આપેલી છે કે આ બધું કેવી રીતે થવું જોઈએ, કેવી રીતે થાય તો આ કેટલો ફાયદો થાય એનું પણ આપણને સમજ આપતા જાય છે.
એટલે આપણે એવો અર્થઘટન ન કરીએ કે આ તો ખાલી ક્રિયા છે, આજના પાપો ધોઈ નાખ્યા, પતી ગયું, અથવા તો આજે આપણે બહુ પાપ કર્યા જ નથી, આપણે આજે પ્રતિક્રમણ કરવાની શું જરૂર છે, વગેરે વગેરે બધા આપણા જે ખ્યાલો હોય એની અહીંયા સમજ આપે છે. અને હવે જે કથા કહાઈ કર્યું ને, 24 જીણા વીણક ગઈ કહાઈ, એટલે કઈ કથાનું, એટલે એનું ક્લેરિફિકેશન કરે છે કે અનાદિકાળથી જીવમાં કથાનો વિકથાનો રસ પડ્યો છે. આપણને ઓલવેઝ બધી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી સાંભળવી ગમે છે. આપણે 2, 4, 5, 6 માણસો, 8 માણસો ભેગા થઈએ, મિત્ર મંડળ ભેગું થાય ત્યારે આપણે બધી આખી દુનિયાની અટપટી નવી જૂની વાતો કરતા હોઈએ છીએ. એટલે એમ કે છે અનાદિકાળથી જીવમાં કથાનો અને કથામાં વિકથાનો રસ પડ્યો છે. આ રસને કારણે વિકથામાં કોણ આવશે તો કે રાજ્યની, દેશની, ભોજનની, સ્ત્રીઓની, બજારની, ખેલકૂદ એટલે કે સ્પોર્ટ્સ, એ બધી કથાઓ કરી કરીને જીવે અનંતા કર્મ બાંધ્યા છે. આજ કરતા રહ્યા છે. પરિણામે તેણે પોતાના અનંત ભવો વધાર્યા છે, ભવ વધી ગયા. અને વિકથાના રસથી કે કોઈ અન્ય કારણ, કોઈ પણ કારણસર બાંધેલા કર્મને તોડવા અને ભવભ્રમણને અટકાવવા શ્રાવકને હવે 24 જીનની કથા કરવાનું મન થાય છે. હવે એને એવું લાગે છે કે ના, ભગવાન આ 24 ભગવાને જે કહ્યું એ જ કરવા જેવું છે. એનું વધારે ને વધારે હું ચિંતન મનન કરું. એને કેવી રીતે તો સમજાય છે, સર્વ તીર્થંકરો અનંત ગુણના ધામ છે. તો પણ નજીકના કાળમાં અને આ જ ભરત ક્ષેત્રમાં રહેલા 24 તીર્થંકર એટલે કે ઋષભદેવ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી આપણા સવિશેષ ઉપકારી છે, કારણ કે આપણે એમના ક્ષેત્રમાં છીએ અત્યારે. તેઓ સર્વગુણ સંપન્ન છે અને તેમના જીવનની એક એક ઘટનાઓ, તેમના પ્રત્યેક પ્રસંગો, એકબીજા સાથે કરેલા વ્યવહારો, તેમનું સાધના જીવનમાં આવેલા મરણાંત ઉપસર્ગો અને પરિસરો વચ્ચે આપણે સ્વાધ્યાય ચાલી રહ્યા છે ભગવાન મહાવીરની સાધના વિશેનો. ઉપસર્ગો અને પરિસો વચ્ચે તેમને રાખેલી મનની સમતુલા, આ દરેકની કથા સાંભળવામાં કે કરવામાં આપણને જીવન જીવવાની એક નવી જ દિશા મળે છે. દોષોને દૂર કરવાનું અને ગુણના માર્ગે આગળ વધવાનું સુંદર માર્ગદર્શન મળે છે. આ કથાઓથી ફાયદો શું એ સમજાવી રહ્યા છે. કારણ કે આગળ એવું કહ્યું ને સાધકે કે હવે હું અહીંથી અટક્યો છું ને હવે મારા બધા દિવસો આ 24 ભગવાનની કથાઓ સાંભળવામાં જ પસાર થાય એવું ઈચ્છું છું. 24 જીનના ગુણોનું સ્મરણ, એકાગ્ર ચિત્તે કરેલા તેમના નામનો જાપ, તેમનું ધ્યાન પૂર્વ સંચિત અનંતા કર્મોનો ભૂકો બોલાવી દે છે. એટલે આપણને જયારે સમજ ન હોય ત્યારે એમ થાય 24 ભગવાનના નામ લેવાથી શું, એમ તો કઈ બધા કર્મ ખાલી થઈ જતા હોય તો સારું, આ બોલી જઈએ 24, રાઈટ. વળી ભવભ્રમણના કારણભૂત અશુભ કર્મના અનુબંધો પણ તોડી નાખે છે. ધીસ ઇઝ ધ કી. ભવભ્રમણના કારણભૂત એવા અશુભ કર્મ, એના અનુબંધો, પાપ અનુબંધી કર્મો હોય બધા, તે અનુબંધો તોડી પાડે. અને આથી 24 જીનની કથાઓ પણ ઘણા ભવોથી ભેગા કરેલા કર્મોનો નાશ કરનારી તથા લાખો ભવોનું મથન કરનારી કહેવાય છે. આમને સરસ સમજ આપણને આપી. 24 ભગવાનની આજે એમની વાણી સાંભળીએ, એમની કથાઓ સાંભળીએ, એનાથી આપણા જે કર્મ અંદર બંધાયેલા કર્મનો જથ્થો જે પડ્યો છે, અનંત કર્મો બધા પાપ કર્મ પડ્યા છે, એ કેવી રીતે નાશ પામે, વાય એન્ડ હાઉ, એની સમજ આપી. એટલે આપણને ક્યારે એવું ન થાય કે આવી જાપ જપવાનો, નવકાર મંત્રની માળા ગણવાનો, આ બધાથી જો કર્મ કરી જતા હોય. કારણ કે આપણે કર્મ બાંધ્યા ત્યારે તો કેવાય બાંધ્યા, કંઈક ધમાલ કરીએ છીએ, કંઈક પાપ કર્મો, કંઈક આ પાર્ટીઓ, કંઈક ધમાલ કરી હશે, કઈ મારામારી કરી હશે, કઈ એવા ભાવ ભાવ્યા હશે, તો એમાં આટલા બધા કર્મ ખરી જાય.
એવું થાય ને. તો એની અહીંયા સમજ આપી છે. એટલે જ્યારે આપણે પેલા નટની વાર્તા સાંભળતા હોય એ ઉપર ડાન્સ, એને પેલી નટની જે મેઇન નટ હોય છે ચિલાતી, અરે ઇલાયચી કુમાર, એને પેલી નટીને પરણવું હોય છે એટલે ડાન્સ કરે છે ઉપર પેલા નટના બધા દોરડા પર ચડીને, ડેન્જરસ. કારણ કે એને એના ફાધરને કન્વિન્સ કરીને પેલા રાજાને ખુશ કરીને પૈસા મેળવે તો પેલો નટ એની દીકરીને પરણાવે એમ માનીને, એટલે એની પાછળ ગાંડા બન્યા છે ઇલાયચી કુમાર. એટલે નાટક કરી રહ્યા છે. પેલી બાજુ રાજાની દાનત એવી છે જો આ પડે ને મરે અને અહીંથી નીકળી જાય તો પેલી જે કન્યા છે એ કદાચ હું એને પરણી શકું. એટલે એ ઓલાને નાચવા છતાં ખુશ થયો એવું બતાવતો જ નથી. એ ઇલાયચી કુમાર દોરડા પર નાચી રહ્યો છે, એના મનમાં પેલી નટની પુત્રીને પ્રાપ્ત કરવાની જ ભાવના છે, એને મેળવવાની ભાવના સાથે પોતે પોતાની જિંદગીનું રિસ્ક લઈ રહ્યો છે. એ દોરડા પર ડાન્સ કરતા કરતા ઉપર છે એટલી હાઈટ પર, એટલે જોઈ રહ્યો છે, દૂર દેખાય છે એ એક મુનિરાજ ભિક્ષા માટે વરવા માટે પધાર્યા છે ને એક સુંદર કન્યા એમને ભિક્ષા વરાવી રહી છે. છતાં મુનિ ભગવાન ઊંચું પણ જોતા નથી, એને જે લેવું છે, જે વરવું હશે એ પ્રમાણે. એટલું જોતા જોતા ઇલાયચી કુમારને પોતાનું ભાન થયું. હવે આપણે આમ વિચારીએ કે એના પેલા અત્યારે એની આ સેકન્ડ પહેલા કેવા કર્મનો ઉદય ચાલી રહ્યો હતો કે એને પેલી નટની છોકરીને પરણવું હતું, એના માટે તો આટલો ડાન્સ કરીને આટલું રિસ્ક લઈ રહ્યો હતો જિંદગીનું. અને ત્યાં સુધી એ મોહાંત હતો એના રૂપની પાછળ. એ જ ઇલાયચી કુમાર જયારે પેલા સાધુને જુએ છે અને જે ટ્રાન્સફોર્મેશન થયું એની અંદરનું, આ ચીર સંચીય પાવપણા શણી ભવસય સહસમણીએ, એને કેટલો બધો ક્વિક રિઝોલ્યુશન થયું એના પાપનું. અથવા તો આપણે દઢ પ્રહારીની વાત જોઈએ કે એક જ એ જીવનમાં એના આટલા બધા પાપો કર્યા હતા અને એ જીવનમાં એ ધ્યાનમાં ઉભો રહી જાય છે. અને કેટલા બધા અત્યારે એવા ભયંકર પાપો બાંધ્યા હતા એને કે પોતે એક સ્ત્રીનું ખૂન કર્યું, બ્રાહ્મણનું ખૂન કર્યું, ગાયનું ખૂન કર્યું, બાળકની હત્યા કરી. એવા 4 હત્યા કરેલા દઢ પ્રહારીને પણ એ જ ભાવમાં એ ધ્યાનમાં ઉભો રહી જાય અને આવા કર્મોને ખેરવી શકે. કારણ કે એને સાધુ ભગવંતો એવી દીક્ષા અને એવી શિક્ષા સાથે દીક્ષા આપી અને દીક્ષા સાથે સમજ આપી અને એ સમજ પ્રમાણે એને સ્વીકારીને આજ્ઞામાં રહેવાની તૈયારી બતાવી. તો આટલા બધા કર્મોનો ક્ષય કરી શકે છે. એટલે અહીંયા આપણને પણ ચિરસંચીય પાવપણાસણી ભવ સય સહસમણીએ 24 જીણ વિણક ગઈ. આ 24 ભગવાનોના મુખેથી નીકળેલી વાણી વિણક ગઈ કહાઈ બોલંતુ મેં દિયા. આવું બધું વાંચ્યા સાંભળ્યા પછી આપણને પણ એવા ભાવ થાય કે મારા દિવસો એમાં પસાર થાય. તો શાસ્ત્રના એક એક વચનમાં રાગ આદિ દોષોને ટાળવાની અને જ્ઞાન આદિ ગુણોને પ્રાપ્ત કરાવવાની, હિંસા જૂઠ ચોરી આદિના કુસંસ્કારો કાઢવાની, અહિંસા આદિ સંસ્કારોનું આધાન કરવાની તથા મુખ્યપણે તો વિકથા આદિ પ્રમાદના રસને શોષવાની, એમાંથી તમે અટકી જાઓ, બચી જાઓ, અને સત્કથાના રસને પુષ્ટ કરવાની શક્તિ રહેલી છે. આથી 24 જીનમાંથી નીકળેલી કથા સ્વરૂપ આ શાસ્ત્ર વચનો પણ દોષ દૂર કરવા દ્વારા અને ગુણને પ્રગટાવવા દ્વારા કર્મોનો અને ભવ પરંપરાનો નાશ કરાવી શકે છે. તો 24 જીનની કથાના આવા લાભને જાણતો શ્રાવક સાધક પોતાના ગુરુ ભગવાન સમક્ષ પ્રાર્થના સ્વરૂપે એક શુભ ભાવ રજૂ કરે છે. બોલંતુ મેં દીહા. આવી જીન કથા વડે મારા દિવસો પસાર થાઓ. અઘરું છે આપણા માટે. આપણે જે જીવન જીવી રહ્યા છીએ ને, આપણે મોટી જ કમ્પ્લેન બોલંતુ મેં દીહામાં આપણે એ જ રહે કે અમને તો ટાઈમ જ મળતો નથી.
આટલો બધો ટાઈમ કાઢીએ કેવી રીતે? અહીંયા તો આણે કહી દીધું, વોલંતુ મેં દિયા, મારા દિવસો આમાં જ પસાર થાવ. એવું આપણે વંદિતું સૂત્ર બોલીએ ત્યારે આપણે કહી રહ્યા છીએ કે મારા દિવસો આ છે ભગવાનની મુખેથી નીકળેલી વાણીમાં જ, એ વાત સાંભળવામાં, શ્રાવક એમાં જ પસાર થાવ. એટલે હવે જો એ ભાવ વ્યક્ત કરે છે સાધુજી ભગવાન, આપણને સમજાવે છે કે આ ગાથા બોલતા આપણા ભાવ કેવા થવા જોઈએ, સંવેદના, કે હે ભગવંત, આજ દિવસ સુધી વિષય કસાઈને આધીન થયે કર્મનો બંધ કરાવનારી, ભવ ભ્રમણની વૃદ્ધિ કરાવનારી કથાઓમાં તો મેં અનંતો કાળ ગુમાવ્યો, તો પણ ક્યાંય સાચું સુખ કે શાંતિ ન મળી. આથી જ હવે આવી કથાઓનો ત્યાગ કરી મારે જીનની કથાઓમાં કે ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી સાંભળવામાં મારા દિવસો પસાર કરવા છે. હે વિતરાગ, મારી અંતરની ભાવના છે કે મારા જીવનની પ્રત્યેક ક્ષણ આપના નામનો જાપ કરવામાં, આપના જીવનને યાદ કરતા પસાર થાય. વળી મારા સર્વ વિચારો આપના વચનાનુસારી બનો, મારી વાણી આપના શાસ્ત્રની છાંટવાળી બનો. હે પ્રભુ, મારી એક પણ પળ તારા વચનના વિસ્મરણ વાળી ન બનો, કે જેથી જે કારણે મારું ભવ ભ્રમણ વધે, મારા સંસ્કારો બગડે અને મારા આત્મા કર્મબંધમાં ભાગી બને. તો આમ આખી વંદિતા સૂત્રમાં અને પ્રતિક્રમણ કરતા કરતા શ્રાવકને આખી પ્રોસેસમાંથી પસાર કરે, અને જો સમજપૂર્વક આટલા અર્થોથી સમજાય એ પૂર્વક વંદિતું થાય તો એ શ્રાવક ઘડાય, તૈયાર થાય, એની પૂર્વ તૈયારી બધી થવા માંડે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટેની. એટલે હવે અહીંયા જિજ્ઞાસા કોઈ કરે છે કે કર્મબંધનો મુખ્ય આધાર મન છે, તો અહીં કથાને કર્મબંધનું કારણ કેમ કહ્યું? જે બધી વિકથાની વાત થઈ તો એમાં મુખ્ય કર્મબંધ તો મનની લીધે થાય છે એમ કે છે. એટલે અહીંયા એ સમજાવે છે, એની તૃપ્તિ આપે છે, આન્સર કહે છે, મનના પરિણામ બગાડવામાં વિકથાનો ફાળો ઘણો મોટો છે. માણસ જેવું સાંભળે તેવું વિચારે છે. એકવાર જો સાંભળવાનું સુધરી જાય તો વિચારોમાં પણ ઘણા ફેરફાર આવી જાય. આ દ્રષ્ટિએ અહીં કર્મ બંધ કરાવનારી કથાઓનો ત્યાગ કરી કર્મો અને કુસંસ્કારોના નાશમાં કારણભૂત એવી 24 જીનની કથાઓ કરવાની વાત કરવામાં આવી છે. એટલે આ ગાથા બોલતા પ્રભુ પાસે હૃદયપૂર્વક એક પ્રાર્થના કરવાની કે હે નાથ, આજ સુધી મેં માત્ર કર્મ બંધ થાય તેવી જ કથાઓ કરવામાં જીવન વ્યર્થ ગુમાવ્યું છે, પણ પ્રભુ, હવે હું ઈચ્છું છું કે કર્મ બંધાવે તેવી કથાથી અટકી હું કર્મનો નાશ કરે એવી આપણી કથા કરી જીવનને સફળ બનાવું. પ્રભુ, આપના પ્રભાવે મારામાં આ સંકલ્પને વળગી રહેવાનું સત્વ અને સમજણ પ્રગટે તેવી પ્રાર્થના કરું છું. આ પ્રતિક્રમણમાંથી આપણને શું પ્રાપ્ત થવું જોઈએ એ અહીંયા કહે છે કે આપણામાં શું ચેન્જ આવવું જોઈએ, આપણે કેવા એમાં ઓતપ્રોત બની જવા જોઈએ, એની વાત અહીંયા સમજાવી છે. અને હવે પ્રબોધ ટીકામાં પણ આ ગાથા જોઈ લઈએ. Let's see, hopefully we can પ્રબોધ ટીકાનું. હવે પ્રબોધિકામાં જવું છે. જી, ઓકે, કયું પાનું? અ, 289 છે. 290. આ પાનું 290 પર જ જઈએ. 90 પરથી આપણે હા એ પહેલા તમે એ જ કહી લો. હમ. 8 to 90 છે. હા. એટલે અહીંયા હવે
44મી ગાથા, અ, 46મી ગાથા. 44, 45 તો આપણે જે પેલા જાવંતી ચેયાય અને જાવંત કેવી સાવ, પછી આ બસ અહીંયા ચીર સંચીય જે છે ને, સાચી. એટલે એ શરૂઆતમાં તો એને સમજાવ્યું છે ચીર સંચય પાવપણાસની ભવસય સહસ મળીએ, એટલે લાખ જે ભવો, લાખો ભવના પાપ કર્મનો યસ. જે હિસાબ છે એ સમજાવ્યો છે. એટલે એ આપણે કરી લીધું છે. જે આ જાણવાનું અથવા તો એમને જે સમજાવ્યું છે ગ્રામરની રીતે, 24 જીણ વિણક ગય કહાઈ, એટલે જે વિણક ગયા શબ્દ છે ને એમને બેઝ એનું સમજાવ્યું છે આમાં. કારણ કે એ આપણને શબ્દ ક્યાંથી આવ્યા અને એનું તત્વ કેવી રીતે એ સમજાવતા હોય છે. એટલે જે વિણક ગઈ જે આવ્યું 24 જીણ એ તો સમજાયું છે, 24 જીનવાર ભગવંતો. પણ જે વિણક ગયા છે એટલે વિનિર્ગત, એટલે કે જીનેશ્વરના પવિત્ર મુખ કમલથી પ્રગટેલી, એટલે કે વિશેષ નિર્ગત. વિનિર્ગત નો અર્થ કર્યો વિશેષ નિર્ગત, એટલે કે ભગવાનના મુખેથી નીકળેલી, એટલે એવી કથા કહાઈ. 24 જીણ વિણક ગઈ કહાઈ, એટલે એ કથા, એ કઈ કથા તો કે ધર્મ કથા, ભક્ત કથા. અને પછી ડિસ્ટિંક્શન ડ્રોય કરે છે, પેલા સમજાવે છે કથા એટલે શું. પેલા એ સાદો શબ્દ સમજાવે છે કે કથા એટલે ધર્મ કથા, ભક્ત કથા, સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, જે આપણે જોયું. પણ જો હવે એનું એક ડિસ્ટિંક્શન મૂક્યું. આપણે પણ જયારે જ્યાં ક્યાંય મળીએ વાતો કરતા હોય ગાતે, અહીંયા શું કે છે, જયારે ધર્મકથા નિર્વધ્ય છે. ધર્મકથા એક એવી વસ્તુ છે કે જે આપણે કરીએ તો એનાથી આપણને પાપ ન થાય, સાવધ્ય નથી, પાપ લાવનારી નથી. એટલે દેટ ઇઝ ધ ક્વોલિફાયર ડિસ્ટિંક્શન માર્ક, કે ધર્મકથા નિર્વધ્ય છે. એનું પ્રકાશન તીર્થંકરો દ્વારા થાય છે. તીર્થંકર ભગવાન તો હંમેશા કોઈને ઉપદેશ આપતા હોય, કોઈની બધી મુશ્કેલી સોલ્વ કરતા હોય, પણ એ ધર્મકથા દ્વારા જ થાય અને એ નિર્વધ્ય જ હોય. ક્યારેય એવી કોઈ વાત તીર્થંકર ભગવંતના મુખેથી ન નીકળે કે જે હિંસાત્મક, નુકસાનકારક, સ્વાર્થી એવું હોય. એટલે ધર્મકથા નિર્વધ્ય છે, એનું પ્રકાશન તીર્થંકરો દ્વારા થાય છે. એટલે 24 જીણ વિણક ગઈ જે કહ્યું એમના મુખેથી નીકળેલી કથા, તો એ જે તે કથા હોય જ નહીં. તો બોલંતુ મેં દીહા, મારા દિવસો પસાર આ રીતે થાઓ. તો વિશેષ આરાધનાને ઈચ્છતો શ્રાવક પોતાનો સમય કેવી રીતે પસાર કરવાને ઈચ્છે છે તેનો ઉત્તર આ ગાથામાં આપવામાં આવ્યો છે. એટલે હવે અહીંયા આ જે સ્ટેટમેન્ટ મૂક્યું ને કે વિશેષ આરાધનાને ઈચ્છતો શ્રાવક, એ આપણને બધાને સમજવા જેવું છે. કારણ કે આપણે મોટા ભાગને અહીં વસતા, એમાંય આપણે જયારે વર્ક કરતા હોય, જોબ કરતા હોય, ત્યારે સમયના અભાવનું આપણું મોટામાં મોટું કારણ હોય છે કે કોઈ સમય જ મળતો નથી. એટલો ટાઈમ જ ક્યાં છે કે આવું કરીએ. અને ઘણી વાર રિટાયર થયેલા અમારા જેવા માણસો એવા આળસ કરતા હોય કે પ્રમાદ સેવતા હોય કે જાણે સમયનો અભાવ ને અભાવ. એટલે અહીંયા એમ કે છે વિશેષ આરાધનાને ઈચ્છતો શ્રાવક પોતાનો સમય કેવી રીતે પસાર કરવાની ઈચ્છે છે, તો પ્રતિક્રમણ કરનાર શ્રાવક પોતાના દિલમાં એવી ભાવના રાખે કે મારા દિવસો જીનેશ્વર ભગવાને કહેલી ધર્મકથાઓનો સ્વાધ્યાય કરવામાં વ્યતીત થાઓ, કે જે કથાઓ લાંબા સમયથી સંચિત થયેલા પાપોને નાશ કરનારી તથા લાખો ભવોનું મથન કરનારી છે. હા પ્રદીપભાઈ. પ્રણામ વસંતભાઈ. જી. તમે કહ્યું ને હમણાં કે પ્રભુની વાણી તો નિર્વધ્ય હોય છે. તો એક દાખલો યાદ આવ્યો કે જનક રાજા ચલો કસાય હતો, ના જનક રાજા ને સુરી કઈ હા, એને પૂછ્યું કે તું કેમ આવે છે આ પ્રભુની દેશનામાં? તો એ કે મને મારા ધંધા માટે ઘણા આઈડિયા મળી જાય છે આમાં. એટલે આ બધું કરતી વખતે ભાવ અને આશય
મુખ્ય બની જાય છે. રાઈટ. અને ક્રિયા તો એ બીજાની જેવો જ કરતો હતો, સાંભળતો હતો, પણ એ મહાપાપ માનતો હતો. એટલે અહીંયા પછી હવેનો જે ફોલોઈંગ પેરેગ્રાફ છે ને એમાં એનું વધારે એક્સપ્લેનેશન આપ્યું છે કે વોટ કાઇન્ડ ઓફ ધર્મકથા ઓર વોટ વી શુડ બી લિસનિંગ એન્ડ હાઉ એન્ડ વાય. એટલે જો પહેલા તો જાણે શ્રાવક શબ્દને લઈને આગળ વધે છે કે શ્રાવકનું મુખ્ય કર્તવ્ય છે કે શ્રી તીર્થંકર દેવ આગળ જઈને, આચાર્ય ભગવાન પાસે જઈને, ઉપાધ્યાય ભગવાન પાસે જઈને કે સાધુ ભગવાન પાસે જઈને ધર્મનો ઉપદેશ સાંભળવો. શ્રાવક શબ્દની મર્યાદા પણ એ જ સૂચવે છે કે જે સાંભળે તે શ્રાવક, શ્રુ ધાતુ છે એના પરથી, શૃણોતિ શ્રાવક, જે સાંભળે આવું ધર્મનું એ શ્રાવક. તે ઉપદેશ પર બાકીના સમયમાં ચિંતન અને મનન કરવું. પેલા ઉપદેશ સાંભળવો અને પછી સબસિક્વન્ટ ટુ ધેટ વેન યુ હેવ મોર ટાઈમ તો એનું શું કરવાનું, તો કે ચિંતન અને મનન કરવું. અને તે પણ એનું કર્તવ્ય છે. એટલે જીનેશ્વર દેવોએ ધર્મનું રહસ્ય સમજાવવા માટે જે ધર્મકથાઓ કહી છે તે પર ચિંતન મનન કરવામાં સમય પસાર થાય તે શ્રાવકને માટે ઈષ્ટ જરૂરી છે તેવી અહીં ભાવના પ્રદર્શિત કરવામાં આવી છે. અને પછી કથાનું કહે છે, જુઓ, કથાનો અર્થ કેવળ વાતો વાર્તાઓ નહીં પણ ધર્મની પુષ્ટિ કરનારી ધર્મ દેશનાઓ સમજવાની છે. જીનેશ્વર દેવોએ આપેલા બધા ઉપદેશનો સમાવેશ તેમાં થઈ શકે છે. એટલે જીનેશ્વર ભગવાનનો ઉપદેશ, એમને જે કંઈ કહ્યું એ બધી દેશનાઓ, જે કંઈ દેશનાઓ આપી એ બધી સાંભળી હોય તો એ સાંભળવામાં સમય પસાર કરવો જોઈએ. કથ એટલે કહેવું, એટલે કહાઈ શબ્દ આપણને ડિટેલમાં સમજાય. નહીતર આપણે એવું ઊંધું ઇન્ટરપ્રિટેશન ના કરીએ કે એમાંય આપણે કંઈક એવું ના શોધીએ કે જે આપણને નુકસાનકારક હોય. કથ એટલે કહેવું, બોલવું, વ્યાખ્યાન કરવું, અને તે પરથી કથા એટલે કથન, વાર્તા, વ્યાખ્યાન કે ઉપદેશ, બધું એમાં સમાવેશ કથામાં થઈ જાય. તો લાંબા વખતથી સંચિત થયેલા પાપ કર્મોનો નાશ કરનારી, લાખો ભવોને મટાડનારી એવી 24 જીનેશ્વરોથી નિપજેલી, એટલે મુખ કમલમાંથી પ્રગટેલી ધર્મકથાઓનો સ્વાધ્યાય દ્વારા મારા દિવસો પસાર થાઓ. અહીં 24 જીણે કહી, પછી એમને 24 જીનેશ્વરનું જ કહ્યું, પણ એ પછી શું કહે છે કે 15 ક્ષેત્રમાં, એટલે કે મહાવિદેય ક્ષેત્રમાં ને ત્યાં પણ આપણે 24 જે હોય એ ભરત ક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં જે ચોથા આરામાં 24 ભગવાન જે થાય એની વાત છે. પણ એ સિવાય મહાવિદેય ક્ષેત્રમાં તો તીર્થંકર ભગવાન તો હંમેશા હોય છે અને જુદી નંબર, એનું ન્યુમેરિકલ ઇઝ ડિફરન્ટ. પણ એટલે શું કે છે, ભલે અહીંયા 24 જીણ વીણક ગઈ કહ્યું, પણ આપણે તો બધા જ 15 ક્ષેત્રના તીર્થંકર ભગવાન ગણના સમજી લેવાની, એ એમને ક્લેરિફાય કરી દીધું. એવું નહીં કે આપણે અત્યારે ભરત ક્ષેત્રમાં બેઠા છીએ એટલે આપણે સિમંદર સ્વામીની ચિંતા નહીં કરવાની, અથવા એને પણ એની દ્વારા પણ કહેવામાં આવતી વાતો એ આપણા માટે જરૂરી છે. તો અહીંયા એટલી જ વાત છે. પછી ચિર સંચીય પાવપણા શ્રેણીની ગાથા છે કે આ લોકમાં આ કયું પાનું? કયા પાના પર? 290 પર હતું. 90 તો આપણે હતા. પાછું જવું છે. ઓકે, ના ના બરાબર છે. વોલન તું મેં દી, હા બરાબર. હવે એ પૂરી થઈ, એટલે 46મી ગાથા અમે એ રીતે પૂરી થઈ. આપણે જતા 47. રાઈટ. તો અહીંયા આપણે રાખીએ. હવે 47મી ગાથા નેક્સ્ટ ટાઈમ લેશું બંનેમાંથી, પ્રબોધ ટીકામાંથી. એટલે હસનભાઈ, જી
તીર્થંકર ભગવાન પોતે કોઈ જીવને સમજાવી ન શકે જો એ જીવને ન સમજવું હોય તો. યા એનું ભવિતવ્યતા ના પાકી હોય તો એ નહીં ઉતરે એને. અને એનો જે નિર્ણયો થયા એ બધા એક સમયે તો ભગવાનના ભક્ત હતા અને સમ્યક્ત્વ વાળા હતા, પણ પછી કાંઈક એમને વાંધો પડી ગયો અને પછી ભગવાનને રિજેક્ટ કર્યા અને એમનું સમ્યક્ત્વ વમી ગયું. એટલે એવું પણ થાય. ભગવાન મળ્યા, ભગવાનના ભક્ત બન્યા, ભગવાનના શિષ્ય બન્યા અને પછી એમને જમાલી ને ગોશાળા બધા જે વાંધા પડે અને પછી ભગવાનને સ્વીકારવા તૈયાર નથી થતા, તો એવું પણ શક્ય છે. અચ્છા, કોઈને પ્રશ્ન હોય તો હાથ ઊંચા કરજો. એક સેકન્ડ બધા અનમ્યુટ થવા દો. હવે તમે અનમ્યુટ થઈ શકશો, પણ જ્યારે તમારું નામ લેવાય ત્યારે જ અનમ્યુટ થજો. તો પ્રશ્ન હોય તો હાથ ઊંચા કરો, નહીં તો આગળ વધશે. મંગલ તરફ આગળ વધશું. કોઈ પ્રશ્ન દેખાતા નથી. ઓકે, તો આપણે અંત મંગલ. સર્વમંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જેના આજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું મિચ્છામિ દુક્કડમ. સર્વેને જય જિનેન્દ્ર. હાથ સૌનો રાખીને આપણે સામાયિક નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સવ્વ સાહુણમ એસો પંચન ઉપકારો સવ્વ પાવપનાસમ મંગલાણં ચ સવ્વે સિંહ પરમં ભવે મંગલમ. થેન્ક યુ. આભાર. બધા આચાર્ય શ્રીના આશીર્વાદ નો લેટર ના કોઈ તમારે જોવો જોયો છે હમણાં? તમારે જોવો છે હમણાં? બતાવી દે. હવે તો એના વિશે જરા એક સેકન્ડ બોલવું હોય તો આપણે છે આપણી પાસે. એક સેકન્ડ. We are all lucky that we are getting આશીર્વાદ અને આપણને બહુ પ્રોમ્પ્ટલી સિન્સિયરલી રિસ્પોન્સ મળતો હોય કઈ છે. તારીખે આવેલો? આપણે ત્રીજો દિવસ ચોથો જ્ઞાનનો દિવસ હતો. જ્ઞાન એટલે આચાર્યનો દિવસ હતો ને. સાધુના દિવસે તમે મને ક્યારે એની મોકલી? પહેલા કે પછી? 22 તારીખ આચાર્યના દિવસના પછીના દિવસે આપણને મળી ગયેલો. અહીંયાથી આચાર્યના દિવસે લખ્યો હતો. આચાર્ય દિવસ એટલે 1517. જોઉં તમે આમાં મૂક્યો હતો ને? યા આમાં વોટ્સએપમાં એમણે મૂક્યો છે. 22મી તારીખ લાગે છે એમ કાજલબેન કહે છે. યા જોઉં. એટલે એપ્રિલ 22. હોળીમાં જ હતો ને? હા એપ્રિલ 22 હાજી. હા એપ્રિલ 22 મોકલેલો છે. આમાં તમે હસેન્દ્રભાઈમાં મૂક્યો છે. અમારે મળ્યો. તો તમે જ મોકલેલો તો. હસેન્દ્રભાઈને મોકલ્યું છે એમણે ત્યાં પછી. એક સેકન્ડ. 4/22. Just I wanted to have everyone. દેખાય છે જી. તો તમે વાંચો. હોળીની પત્ર મળ્યો. હોળીની આરાધના સરસ રીતે. અચ્છા પહેલેથી. સુશ્રાવક હસેન્દ્રભાઈ, બીનાબેન, ધર્મલાભ. આપણને ધર્મલાભ મળે છે. પત્ર મળ્યો. હોળીની આરાધના સરસ રીતે થઈ રહી છે. જાણી આનંદ. તમને તથા સ્વાધ્યાય વૃંદના દરેક સભ્યોને આશીષ કે તમે સમ્યક જ્ઞાનનું અનુપ્રેક્ષણ કરીને પ્રભુએ કહેલ સાધનાનો માર્ગ સમજીને સરસ સાધના કરો. સાધનાનો મર્મ સમજીને સરસ સાધના કરો. એટલે બહુ ટૂંકમાં પણ આપણને ઘણી સુંદર ઇન્સ્ટ્રક્શન આપી દીધી છે કે હાઉ ટુ પરસ્યુ ઇટ,
જે વિષય આપણે અત્યારે કરી રહ્યા છીએ એમાં પણ સમ્યક પ્રકારે સાધના થાય એની અનુપ્રેક્ષા સાથે, એટલે we have to read and refer and reread. તો અનુપ્રેક્ષા થાય અને આપણે એનો ફાયદો થાય એવા એમના આશીર્વાદ છે કે તમે એ પ્રમાણે એનો મર્મ સમજીને આરાધના કરો. એટલે બહુ આપણે સરસ. આચાર્ય ભગવંતને આપણે જયારે હોળીના આચાર્યનો દિવસ ચાલતો હતો ત્યારે અમે લખેલું અને આપણને તરત જ પ્રોમ્પ્ટલી જવાબ પણ મળી ગયો. એનીવે, તો સૌને જય જિનેન્દ્ર અને બધાને ગુરુદેવના આશીર્વાદ વાંચી લેવા ભલામણ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. શીલાબેન, ચંદ્રભાઈ, બીનાબેન, પ્રદીપ બધાને. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, પ્રણામ સર્વે. જય જિનેન્દ્ર. હર્ષાબેન, પ્રદીપભાઈ, જય તબિયત જિનેન્દ્ર. સાચવજો આપની હસેન્દ્રભાઈ. મીનાબેન, જય જિનેન્દ્ર. કાજલ, જય જિનેન્દ્ર. બીનાબેન, હસેન્દ્રભાઈ જય જિનેન્દ્ર. પ્રદીપભાઈ જય જિનેન્દ્ર. હર્ષદા, સરસ માટે જેવું. મીનાબેન, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શીલાબેન, સાતામાં. હા, ગુરુપત સાહેબ. સરસ. જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જિનેન્દ્ર. ભાભી. અભી. જય જિનેન્દ્ર. બસ મજામાં. જય જિનેન્દ્ર સર્વને. સાતામાં. જય જિનેન્દ્ર, હસેન્દ્રભાઈ, બીનાબેન. જય જિનેન્દ્ર. બીનાબેન પાછા લાગી ગયા પ્રાકૃતમાં. યા, બીજું શું હવે, કઈ કામ ધંધો નથી ને. બરાબર છે. એટલે લાગી ગયા. ના 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 ના. એવું નહીં. It's very I think I'm really hoping કે વધારે વધારે શીખવા મળે. અને મને તો સૂત્રોના અર્થનો બહુ જ એનાથી આપણામાં ભાવ આવે. That is the main thing for me. જો અર્થ આવડતા હોય તો ભાવ આવે અને આપણી સાધના ભાવપૂર્વકની થાય. જી, બરાબર સાચી. છે, બરાબર. Yes. આપણે બધા એ જ ઈચ્છીએ છીએ. ગુરુદેવના આશીર્વાદ Yes. આપણને બધાને. Yes. બહુ સરસ પત્ર લખ્યો છે આપણને. બહુ સરસ સરસ. આશીર્વાદ આપ્યા છે. બહુ સરસ. પણ તરત આવી જાય છે. આટલા બિઝી આચાર્ય છે, આચાર્યશ્રી. બીજે જ દિવસે આપણને Yeah. જવાબ મળી જાય. આટલું આમ તરત Yeah. લખવું કેટલું ચોખ્ખું ને નીટ લખવાનું બી એમનું કેટલું સરસ છે. We are all lucky Lucky to છે. have it. We are lucky. મને ત્યારે ઘણી વાર તો લાગે ત્યારે તો Undid લેક્ચર પણ getting- આપતા હતા. આંબેલના હોળીના લેક્ચર્સ પણ આપતા Yeah, હતા. yeah. ત્યારે પ્રવચનો બી આપતા હતા ત્યારે. હા, હતા જ ને કેમ? એટલે આવતા જ Yeah. હતા. રાઈટ, હું એ જ કહેવા માંગુ છું કે ત્યારે તો પણ એમને ટાઈમ યસ મળ્યો અને આપણને ત્યાં યસ. બહુ સરસ. અને જે ભાઈ એમને મોકલાવે છે એ કેટલા પ્રોમ છે. એ તો કઈ Yeah. ટેલિફોનમાં થોડી વાંચે છે કે શેનું, તો પણ એ કેટલા પ્રોમ કે આપણને તરત એના જવાબ મળે Yes. છે. We are lucky. Yeah. જય જિનેન્દ્ર. ચાલો, કાજલ. સર્વેને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બધાને. બધા સાતામાં રહેજો બધા. સાતા માટે જો. બધા ભાવિ સિદ્ધોને પ્રણામ. પ્રણામ તમને પ્રદીપભાઈ. Thank you, પ્રદીપભાઈ. Thank you very much. આભાર. માય પ્લેઝર. થેન્ક યુ પ્રદીપભાઈ. સાતામાં રહેજો. ખૂબ ખૂબ આભાર હસેન્દ્રભાઈ, બીનાબેન. ખૂબ ખૂબ Thank you. Thank you so